બધાને સોરી. જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 25/12/20, સમય સાત ચર્ચા 55 ને આપણે ગાથા 35 લઈએ છીએ આજે. હાજી, હા 35 ગાથા. હાજી, જય જયેન્દ્ર ભાનુબેન, રજનીભાઈ અને વિજયભાઈ જોઈન થયા હોય. આજે રજનીભાઈ ને હું છીએ, બાકી આજે આપણે 35 ગાથા આપણે શરૂ કરવાની છે. સમય એની સ્વાધ્યાય કરવી છે, પણ એમાં વચ્ચે પેલા કહી દઉં કે આપણે છેલ્લી સ્વાધ્યાયમાં કે એની પહેલામાં બહુ યાદ નથી, એટલે કદાચ છેલ્લીમાં હશે. મેં ઓલું રજનીભાઈ આપણે ચર્ચામાં લીધું હતું કે 320 ગાથામાં જયસેન આચાર્ય જે લીધું છે સકલ અખંડ એક નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસમય વાળું, એવો જ બોલ બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી એમ આપણે વાત થઈ હતી, પણ ત્યારે અમારે આગળ પુસ્તક નહોતો પરમાગમ છે, એટલે એક ખાલી બોલ એટલું પેલા વાંચીને પછી ગાથા શરૂ કરી આપણે 35. જો કે શુદ્ધ ઉપયોગ લક્ષણ વાળું સાયોપસમી જ્ઞાન મુક્તિનું કારણ થાય છે, તો પણ ધ્યાન કરનાર પુરુષે, પછી ઇન્વર્ટેડ કોમામાં કહે છે કે નિત્ય સકલ નિરાવરણ અખંડ એક સંપૂર્ણ નિર્મળ કેવળ જ્ઞાન જેનું લક્ષણ છે એવું પરમાત્મા સ્વરૂપ તે જ હું છું, ખંડ જ્ઞાન રૂપ નહીં એવી ભાવના કરવી. આ કોણ કે છે? તો કે નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દેવ. એ સિદ્ધાંતના ચક્રવર્તી કહેવાતા હતા, એટલે કે એટલું એમને વિશેષ જ્ઞાન હતું. એને બૃહદ રવિશંકરની 34મી ગાથામાં આ બોલ લખ્યો છે, જે આપણે 320 જયસેનાચાર્યનો પ્રખ્યાત છે, લગભગ એને મળતા શબ્દો. પણ એમને એક જ કહ્યું છે કે આવી ભાવના કરે. એ જ્ઞાની થયા પછી પણ આવી જ ભાવના કરે છે. આપણને એમ થાય કે હું તો રાગી છું ને, પણ રાગ રહિત થવા માટે જે રાગથી ભીન પડી ગયા છે એવી જ્ઞાનીએ પણ આવી જ્યાં ભાવના કરવી, એટલે કે ચિંતન મોનન ઘોલન, એટલે કે પોતાના સ્વરૂપ વિશે આવું એને અહમપણું ગાઢ કરવાનું છે કે હું તો આ જ છું, હું તો આ છું. આ ખંડ જ્ઞાન તેવું નહીં. ખંડ જ્ઞાન એટલે પર સત્તા જ્ઞાનનો પણ નિષેધ કરીને કહો તો હવે રાગ તો એની નીચેની કક્ષામાં ગયું, અને શરીરને પરદેશથી ઓર દૂરની કક્ષામાં ગયા. એ રૂપ તો હું છું જ નહીં, એને તો યાદ જ નથી કરવા જેવા. ખાલી એક ખંડ જ્ઞાન એટલે કે જ્ઞાનના જે ભેદો પડે છે ને 5 ઇન્દ્રિયને લક્ષે, તો કે એવું ખંડ જ્ઞાન અથવા તો શાસ્ત્ર જ્ઞાન, પરસત્તાવલંબી જ્ઞાન, દેશના લબ્ધિથી થયેલું જ્ઞાન, સમોસણમાં બેસીને ભગવાનની વાણીથી થયેલું જ્ઞાન, એ જ્ઞાન તે હું નથી. ભગવાનની દેશનાથી થયેલું જ્ઞાન, ગુરુના પ્રવચનથી થયેલું જ્ઞાન, તે જ્ઞાન પણ હું નથી. તો કે હું કોણ છું? તો કે આવું પરમાત્મા સ્વરૂપ છે તે જ હું છું, એમ નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દેવ કહે છે. એટલે તે આપણે વાત થઈ હતી ને, એટલે મને જરા વિકલ્પ હતો. અચ્છા, હવે બરોબર નથી ભાઈ, આપણે વાત થઈ હતી હમણાં. તમે કહો છો કે ઇન્દ્રિય જ્ઞાન એટલે 5 વિષયની જ્ઞાન થાય છે, એ ઉપરાંત જે કોઈ પણ પરલક્ષ જ્ઞાન છે, ક્ષૌક્ષમ જ્ઞાન છે, એ બધું આમાં બધું ખંડ જ્ઞાનમાં બધું જ આવી ગયું. અખંડ જ્ઞાન એક જ છે, બાકીનું બધું ખંડ જ્ઞાનમાં છે, નીચલી ભૂમિકામાં. પછી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય. પરલક્ષી જ્ઞાન છે, પર સત્તાવલંબન, જેમાં અવલંબન પરનું આવે એ બધું ઇન્દ્રિય જ્ઞાનમાં જ જાય, ખંડ જ્ઞાનમાં જ જાય. કારણ કે 5 ઇન્દ્રિય સત્ય મન સંબંધીનું અવલંબન છે ને એમાં, એટલે. અચ્છા, હવે ઠીક, બરોબર. આ તો મને ઓલો બૃહદ સંગ્રહ બોલ બહુ પસંદ, તમે એક લેખમાં નાખેલો, એટલે મેં આપણે વાત થઈ હતી. એના અનુસંધાનમાં આપણે છે ને, આપણે જયારે વાત થઈ ને 270 ગાથાની, 270 ગાથાની ધર્માદી તો એટલે એમાં એમ પણ આવે છે કે ધર્માદી ને હું જાણું છું, એ જે વિકલ્પ છે એનો હું કરતા થાવ છું ને, એટલે એ પણ એનો પણ નિષેધ હતો. ધર્માદી મારા નથી. આપણે ક્યાં ધર્માદી સાથે એકત્વ કરીએ છીએ? કોઈ દિવસ કેમ નથી કીધું કે ધર્માદી મારું છે, કે આ ઘરની અંદર જેટલું ધર્માદી એટલું મારું છે, એમ નથી કીધું કોઈ દિવસ આપણે. બરોબર. એટલે પણ જે ધર્માદી હું જાણું છું, એ વિકલ્પ છે, એનો કરતા હું થાવ છું. એમની સાચે દ્રવ્ય ને બહિ તત્વ હે એમ કીધું તો ત્યાં મોક્ષ ક્યાં છે, સવર નિદ્રા ક્યાં છે, છતાંય બહિ તત્વ હે છે એવું જે લીધું, એટલે એ સંબંધીનો વિકલ્પ. જે વિકલ્પ ચાલે, કારણ કે એ બધું ક્યાં છે પ્રગટપણે છે, વિકલ્પ હું કરતા નથી. એટલે એટલે વિકલ્પ નો. અને આ ધર્માદિમાં બીજી રીતે બી આપણે સમજી શકીએ વિકલ્પ. અને વિકલ્પ કઈ રીતે?
તો કે મારા ઘરમાં મેં પેલા ભાઈને રહેવાની જગ્યા કરી આપી. નહીં તો ક્યાં રખડત બિચારા અમેરિકા જેવામાં આવ્યા ત્યારે મારે ફ્લોરિડામાં કે લ્યો ને મારે એક રૂમમાં રહ્યો તમે તમારા માટે કોઈ સવાલ નથી આમ છે એટલે મેં એને જગ્યા આપી. તો કે એ તો આકાશ દ્રવ્યનું અવગાહન આપવાનું કાર્ય તો આકાશ દ્રવ્યનું છે અને હું એ કાર્યનો કરતા થયો એટલે કે એ આકાશ દ્રવ્ય તે મારું અથવા તો હું જાણું છું એમ કીધું ને એને પર દ્રવ્યને જાણું છું તો એને આકાશ દ્રવ્યમાં મારા પણ ઉમાયનું એને જાણવું એટલે કે મારા પણ ઉમાયનું એટલે એ એને પરને જાણું છું એ મિથ્યાત્વમાં લીધું તો એ આકાશ દ્રવ્યનું કાર્ય એને પોતાનું કાર્ય માન્યું એટલે એમાં આકાશ દ્રવ્ય જાણી તો લીધું ને ભલે એને ઉપયોગ રૂપે એમ નથી જાણવામાં આવ્યો કે આ આકાશ દ્રવ્ય છે કે એનું કાર્ય છે પણ એને અવ્યક્તપણે તો એ કાર્યને પોતાનું જાણ્યું એટલે કે એ દ્રવ્યને જાણી લીધું એને જેવાપણાનું કાર્ય એ પોતાનું છે એમ જાણ્યું તો એ કાર્ય તો આકાશ દ્રવ્યનું છે ભલે એને ઉપયોગમાં એ પકડાતું ન હોવા છતાં પણ એના અભિપ્રાયમાં તો આવી ગયું ને એટલે અભિપ્રાયમાં એ કાર્ય પોતાનું માન્યું તો એ કાર્યનો કરતા આકાશ દ્રવ્ય છે તેનું જાણપણું બી આવી ગયું ને નહીં તો એને પોતાનું માને ક્યાંથી જો એ દ્રવ્ય જણાનું જ ન હોય તો એ દ્રવ્યને પોતાનું માનવાનો પ્રશ્ન જ ન આવે અભિપ્રાયમાં પણ એટલે એ રીતે પણ આજે આકાશ દ્રવ્ય હું છું અથવા આકાશ દ્રવ્યને હું જાણું છું એ બધું એમાંથી આવે છે મુખ્યપણે શું કહેવાય કે વિકલ્પથી લેવાય એ સંબંધીનો વિકલ્પ કારણ કે સમજાણું કે મેં મારા કોઈને રૂમમાં અહીંયા રહેવા આપ્યો અને એને હું કરતા માનતો હતો બરાબર પણ તમે શું કીધું કે આકાશને જાણ્યું એટલે માન્યું પોતાનું એવું શું કીધું એક્ઝેક્ટલી એટલે શું છે કે એ કાર્ય કોનું છે તો કે આકાશ દ્રવ્યનું છે ભલે એને વ્યક્ત પણ એમ નથી પકડાતું કારણ કે એવો લાંબો વિચાર એ નથી કરતા નહીં તો સમજાય કે આ કાર્ય અવગાહન શક્તિ મારી નહીં તો આકાશ દ્રવ્યને છે પણ એને અવગાહન આપી તો એ અવગાહન કોનું કાર્ય છે તો કે એ ધર્મ આકાશ દ્રવ્યનું કાર્ય છે એટલે આ કાર્ય મેં કર્યું તો એ કાર્ય કોનું છે એનો અધિષ્ઠાતા વગર મતલબ કે એનો તમે આકાશ દ્રવ્ય માયના વગર આ કાર્ય આકાશનું છે એવું તમે ક્યાંથી માનશો એટલે એનો અર્થ કે આકાશ છે એવું તમે જાણી લીધું ને આકાશ છે એવું તો જાણ પણ સ્વીકાર તો આવ્યો ને નહીં તો આકાશ દ્રવ્યનું કાર્ય છે એમ જ ક્યાં છે કાર્ય કર્તાને સ્વીકાર ન હોય કર્તાનું જાણપણું ન થયું કર્તાનું હોવાપણું તમને ન જ્ઞાનમાં ભાષ્યું અને તમે એના કાર્યનો કરતા થઈ ગયા એ મારું કાર્ય નથી એવું નિષેધ કર્યો અથવા એ કાર્યને હું કરતા છું એવું માન્યું એ આવ્યું ક્યાંથી કરતા કાર્યના કરતા પણ આવો કરતા વગર એટલે કે એ આકાશ દ્રવ્યના કાર્યને મેં અવગાહના મેં આપી એનો અર્થ કે મેં આકાશ દ્રવ્યનું કાર્ય કર્યું અને આકાશ દ્રવ્યનું કાર્ય કરતા આકાશ દ્રવ્ય છે એવો સ્વીકાર આવ્યો એટલે કે જાણ પણ આવી ગયું કાર્ય ઉપરથી કરતાનું જાણ પણ સ્વીકાર આવ્યો ઉપયોગમાં નહીં આવે આપણને છે ને જાણપણું શબ્દ આવે ને એટલે ઉપયોગ જ પાસે છે ઉપયોગમાં જણા એ જ જાણપણું આપણને લાગે છે અહીંયા એ વાત નથી અભિપ્રાયમાં એનો કરતાપણું આવ્યું એટલે એનો અર્થ જ છો કે અભિપ્રાયમાં એ કાર્યનો કરતા થયો તો એ કાર્યનો કરતા જે દ્રવ્ય છે એનો સ્વીકાર આવ્યો ને એ દ્રવ્ય વગર કાર્યનો કરતા શું એવું ક્યાંથી આવ્યું ઉપયોગમાં ના જણાય કારણ કે એ તો અરૂપી દ્રવ્ય છે આમાં શું ન જણાય સદમત ને પણ એ રીતે એમ કે આપણે હું પરને જાણું છું એ જે વાત છે ને એ જાણપણું કઈ રીતે આવ્યું એ અરૂપી દ્રવ્યનું જાણપણું તો કોઈ થાય જ નહીં પણ એ છે એવો સ્વીકાર આવ્યો ને એનું નામ જાણપણું શું કેવું છે પરને જાણવા ગયો એની ભૂલ થઈ ને હા એટલે ઈ તો ત્યાં 270 ની ગાથામાં ત્રણેય પ્રકાર લીધો છે કે એને ત્રણેય બોલ લીધા છે ત્યાં તો કે જેમ પરનો હિંસા કરવું છે એ અધ્યવસાન છે મિથ્યા અભિપ્રાય છે એવી રીતે હું પરને જાણું છું એ પણ મિથ્યા અભિપ્રાય છે એ ત્યાં સમજાવવું છે આચાર્ય દેવને બંધ અધિકારની ગાથામાં એટલે એ વાત તો બરોબર પણ આપણને એમ થાય ને કે ધર્માસ્તિકાઈને હું જાણું છું એ આવ્યું ક્યાંથી હું તો જાણતો નથી અને આમાં શું અરૂપી છે તો છદ્મસને જણાતું જ નથી તો એનો મિથ્યા અધ્યસન ઉભો ક્યાંથી થયો જે વસ્તુ જાણવામાં જ નથી આવતી દાખલા તરીકે એમાં આગળમાં બે દાખલો આપેલો છે કે વંધ્યાના પુત્રને હણવું છું પણ વંધ્યાને પુત્ર હોતો જ નથી તો એને હણવાનો મિથ્યા અભિપ્રાય ઉત્પન્ન થાય જ નહીં તો અહીંયા તો પરને જાણું છું એટલે છ દ્રવ્યને જાણું છે એવો અભિપ્રાય છે મિથ્યા અભિપ્રાય છે એનો અર્થ કે તમે વંધ્યાનો પુત્ર જેવું નથી એનો અર્થ કે એ કાર્યનો હું કરતા થાવ છું માટે એ કાર્યનો જે કરતા છે હું એને અમે સ્વીકાર કર્યો ને
એટલે કે મેં એને જાણ્યું. રૂપીપણાને તો અરૂપીપણાને તો સીધું રૂપીની જેમ ઉપયોગમાં જણાવવાનો જ નથી, પણ એનું હોવાપણું સ્વીકાર્યું એનો અર્થ કે એને જાણ્યું. શું કહ્યું રતિભાઈ? ના બરાબર છે. એટલે હું ચર્ચા કરું. આમ તો બહુ ક્લિયર છે કે જો એક દ્રવ્ય એક કાર્યના બે કરતા ન હોય. અને આમાં મેં દ્વિક્રિયાવાદી જે કીધું ને, એટલે આકાશ બીજે કામ કરતું હતું એને હું કરું છું, એટલે હું બીજો ક્રિયાવાદી થયો. એટલે વિદ્યાર્થી થઈ ગયા હું ત્યારે કે જે આકાશનું કામ હતું ને હું કરતો હતો, એટલે એક કાર્યના બે કરતા થયા. એટલે આકાશ સ્વીકાર્યો છે ને, આકાશ સ્વીકાર્યું ને, એક કાર્યના બે કરતા એટલે આકાશ સ્વીકાર્યું ને, સ્વીકાર્યું અજાણ્યું થયું. સ્વીકાર્યો કે આપણે એવું નથી કે એને પ્રત્યક્ષ ઉપયોગમાં જાણીએ એમ, પણ સ્વીકાર્યો એનો કે બે દ્રવ્ય તમે ક્યાંથી કીધા? એક કાર્યના બે કરતા બે દ્રવ્ય ન હોય તો બીજું દ્રવ્ય ક્યાંથી તમે કીધું? એને તમે ઉપયોગમાં તો જાણ્યું નથી આકાશ દ્રવ્યને. છતાં કીધું ને કે એક દ્રવ્યના બે કરતા ન હોય માટે બીજું દ્રવ્ય તો કે એક હું ને એક આકાશ. એટલે એ જે સ્વીકાર આવ્યો ને એનો અર્થ એને જાણ્યું, અને જાણીને એનું કાર્યને હું કરતા થયો. તો એટલે એનો અર્થ શું થયો કે એને જાણપણું એનું થઈ ગયું. અને એવું જાણપણું એ પરનું છે, પોતાનું નથી. માટે અધ્યવસાનમાં નાખવું અહીંયા. પરને જે માનવાની જેમ પરને જાણવું એ પણ અધ્યવસાન કેવું છે અહીંયા. પણ આ તો પ્રશ્ન આપણો છે કે આકાશને જાણે કઈ રીતે? તો કે સ્વીકાર છે ને એનું નામ જ જાણપણું છે. છદ્મસને એસી વધારે કઈ સ્વીકાર વગર, ભલે વિકલ્પ વાળી ભૂમિકામાં સ્વીકાર છે, એટલે વિકલ્પ છે નહીં કહો તો ચાલે, પણ એટલું એટલે સ્વીકૃતિ તો અભિપ્રાયમાં છે ને કે 6 દ્રવ્ય સ્વરૂપ આકાશ દ્રવ્ય છે, જેનું કાર્ય હું કરતા થાઉં છું એ કાર્યનો કરતા ખરેખર આકાશ દ્રવ્ય છે, એટલો જે સ્વીકાર આવ્યો એનું નામ આકાશ દ્રવ્યને જાણ્યું એમ. પરને જાણવું નહીં તો આવે કઈ દે 6 દ્રવ્યનું. ખાલી જળનું જ જાણવાનું થાય, જીવનું જાણપણું ન થાય, અન્ય જીવનું, સામાન્ય જીવનું. ખાલી રૂપી પદાર્થની પર્યાયનું જ જાણપણું થાય, રૂપી પદાર્થના ગુણનું કે દ્રવ્યનું જાણપણું ન થાય. આગમથી અનુમાનથી થાય. હા થાય ને, પણ તો એટલે એમ થયું ને કે સ્વીકાર આવ્યો. આગમથી અનુમાન એટલે શું? સ્વીકાર આવ્યો એ દ્રવ્યનો, આકાશ દ્રવ્યનો સ્વીકાર આવ્યો. એ સ્વીકાર આવ્યો એનો અર્થ જ જાણ્યું. અહીંયા જાણવું આપણે તો પરને જાણવું સુનિશ્ચિત કરવું છે ને, તો પરને જાણવામાં 6 દ્રવ્યને જાણશે કઈ રીતે એમ? ધર્માદિને જાણશો કઈ રીતે? ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશને કાળને જાણશો કઈ રીતે અરૂપીને? તો કે તર્કથી ને આગમથી શું? તો કે એટલે શું કરશો? તર્ક ને આગમથી એટલે જ્ઞાનમાં સ્વીકાર આવ્યો આ છે. તર્કથી ને આગમથી 6 દ્રવ્યનો સ્વીકાર કર્યો. ચલો પૂજગલ રૂપી લેવો, બાકીના 5 અમૂર્તિક દ્રવ્યનો જે સ્વીકાર આવ્યો એનું નામ છે કે જ્ઞાનમાં એને જાણ્યું એમ. મને બેસે છે કે જાણવું નહીં તો જાણવું શું આવે આમાં? હા, જાણવાને અધ્યવસાન કેવું છે ને જાણવું તો કે મને કઈ છે જ નહીં, તો હું અધ્યવસાન વગર નો થઈ ગયો, એટલે મારે અધ્યવસાન રહી થઈ ગયો, મારે અધ્યવસાન છૂટી ગયું. તો કેમ નથી? એ તને જણાતું નથી, પણ સ્વીકાર છે ને, હું એનો અર્થ કે છે એને જાણી લીધું છે જ્ઞાનને. ઓકે, એવું મને બંને પર ક્વેશ્ચન થતો હતો કે અધર્માસ્તિકાય ને આવે કે અધર્માસ્તિકાય ને જાણ, અધર્માસ્તિકાય ને તો આપણે કેવી રીતે જાણીએ? એ તો અમૂર્તિક છે. તો એટલે જેવી રીતે તમે કીધું એના કાર્ય એનું માન કરીને એટલે છે આ વિષય જરાક એવો છે, પણ આમ સામાન્ય રીતે છે ને કાંઈ ન સમજાય ને તો રજનીભાઈ જે શરૂઆતમાં કીધું ને એની જેમ એ સંબંધીનો કાંઈ બી વિકલ્પ કરો, એનું નામ કે તમે એને જાણી લીધું ને એનો કરતા થયા, માટે એ મિથ્યા તો થઈ ગયું. જે ત્રીજો બોલ લેવો છે ને, પરને જાણું છું, તો કે પરને જાણવું એટલે શું? કે પર સંબંધીનો કાંઈ પણ વિકલ્પ કર્યો ને એનો કરતા થયા, માટે એ અધ્યવસાન થઈ ગયું. પણ આ તો જાણું શબ્દ ઉપર વજન દઈને જાણવું એટલે શું એમ થોડુંક વિચારવું હોય ઊંડું કે ભાઈ આ કેમ જાણવું થાય, શું થાય, તો એ આપણે વિચાર્યા કે જાણવું એટલે કઈ પ્રગટું જાણવું થાય જ નહીં અમૂર્તિક દ્રવ્યનું, તો એનો સ્વીકાર આવો એનું નામ જ જાણવું છે. એમ કરીને આપણે એનો જાણવાની વ્યાખ્યા આપણે સમજવા માટે, બાકી તો કરતા થયો. અમુક શું પર દ્રવ્યમાં આખો અનાદિથી આજ સુધી પર દ્રવ્યમાં કર્તૃત્વ છે ને, આ એક જ સંસારનું કારણ છે. પછી કર્તૃત્વમાં સ્વામિત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોગતૃત્વ એ ચારેય વાત આવી જાય છે. એમાં કર્તૃત્વ કે અને ભોગતૃત્વ ન હોય અથવા કર્તૃત્વ અને સ્વામિત્વ ન હોય એવું બનતું જ નથી. ચારે ભાવના સાથે જ છે. પણ સામાન્ય એમ કહે છે કે પર દ્રવ્યનું, કારણ કે નિરંતર આપણે શું પર સાથે કાર્યની દ્રષ્ટિથી જોયું છે ને, કર્તૃત્વ નથી. સવાલ આપણે કાંઈ પણ શુભ રાગે કર્યો, ચલો ને આપણે
જળનું તો જવા દો પડદેનું, પણ સુખમાં એમને કરવા પણ જ વાંચતું હોય છે ને, આ કર્યું એટલે કરતાપણાથી વાત લે છે. અને અમે સામાન્ય શું કહેવાય ખબર છે, બેન શ્રી ગુરુ આગળ ગયા કહેવા માટે સૌથી પહેલા પુરુષોત્તમ દાસને લઈને, અને પછી ગુરુદેવ આગળ કહે સાહેબ હું અકર્તા થઈ ગયો એમ કીધું છે. એટલે કરતાપણા હારે સંબંધ છે. કરતાપણા કોઈ દી સ્વામિત્વ વગર હોતો નથી. એટલે એમાં સ્વામિત્વ અને મમત્વ બધું આવી જ જાય છે, પણ સામાન્ય રીતે પ્રેક્ટિકલી શું છે તો કરવાપણું નિરંતર હોય છે, એટલે કરતાપણા છે. એટલે બેસીએ પણ એ જ જવાબ આપો. અને આમે કહેવાય કે ક્રમબદ્ધ વડે અકર્તાનો નિર્ણય કરવાનો છે, બધે અકર્તાનો જ કે છે. ક્રમબદ્ધ વડે અસ્વામિત્વનો નિર્ણય કરવાનો છે, ક્રમબદ્ધ વડે નિર્મમત્વનો નિર્ણય કરવાનો છે, એવું ક્યારે નથી કહેતા. કરતા બુદ્ધિથી જ કહેવાય છે ને, એટલા માટે. ઠીક છે સંજયભાઈ, ઝીણું છે. આપણને થોડું વિચારતો આમ મને એવું લાગે છે કે બેસી જવું છે, છતાં મારી કઈ હોય ભૂલ આમાં તો મને કહેજો, એમાં કઈ મને વાંધો બી નથી, કારણ કે આપણે બધું સમજવા બેઠા છીએ. અચ્છા, હા, હવે અહીંયા 34મી ગાથામાં તો એટલે માટે આવે કે 31, 32, 33 તો જ્ઞાની થઈ ગયો છે અપ્રતિભૂત. આમ તો જો ને એ અપ્રતિભૂત છે ને 31 ગાથા પ્રમાણે એનું પરિણામ થયું, એટલે અપ્રતિભૂત માંથી પ્રતિભૂત થઈ ગયો છે 31મી ગાથાથી. પછી 32 ને 33 તો એનો વિશેષ ઉગ્ર પુરુષાર્થ વાળા જ્ઞાનીની શું દશા છે એ સમજાવ્યું છે. એક ઉપસર શ્રેણીમાં, એક સપક શ્રેણી, એની બધી વાત છે. પછી 34માં પાછું એ જ વસ્તુ કે ભાઈ ખરેખર નામ માત્ર કથન પણ નથી, તો રાગને છોડવાનું એ નામ માત્ર પણ કથન, એને ત્યાગપણાનું નામ માત્ર કથન, એ બધી વાત આવી. હવે છતાં પણ એને પાછો એને પ્રશ્ન કર્યો, એટલે છે આખી જ્ઞાનીની. અહીંયા હવે બધી જ્ઞાનીની ગાથાઓ છે ખરેખર તો, પણ અહીંયા 35મી ગાથામાં એક વિશેષતા એ છે કે આચાર્ય જે પહેલેથી અજ્ઞાનીથી વાત ઉપાડી છે. પ્રશ્ન કરતા કોણ છે તો કે જ્ઞાની. શું પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કયું તેનું દ્રષ્ટાંત શું? તમે કીધું કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન એટલે જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે. કોનું? જ્ઞાતાનું, એટલે જ્ઞાનીને માટે. તો જ્ઞાની પ્રત્યાખ્યાન છે તો કઈ દ્રષ્ટાંત ખરું? એમ કરીને પ્રશ્ન કર્યો. પ્રશ્ન કરનાર જ્ઞાતા છે, જ્ઞાની છે, પ્રતિભૂત થયેલો છે. પણ આચાર્ય જે શરૂઆત ક્યાંથી કરી? કારણ કે ધોબીના દાખલામાં તમે વસ્ત્રનો જ્ઞાતા હોય કે આ મારું છે ને નથી, તો કોઈ ભૂલ જ ન કરે, કોકનું લાવે જ નહીં. એને ખબર હોવા છતાં એટલી એને ચિહ્નો વડે નક્કી કરી શકે છે, પણ આમ જોતા જ નજર પડતા મારું નથી, એટલે એવું જ્ઞાનીપણું નથી. એ લાવનારો એવો અજ્ઞાની છે. એટલે સ્થૂળ જ્ઞાતા અજ્ઞાની કહેતા આત્માની વાત નથી. પેલા દ્રષ્ટાંતમાં જે ચાદરની વાત આપશે, તો ત્યાં એવો લીધો ને, એટલે પછી સિદ્ધાંતમાં અજ્ઞાનીથી લેવો પડ્યો છે. જો નહીં તો અજ્ઞાનીની જરૂર નથી. અહીંયા તો જ્ઞાતાનો પ્રશ્ન છે, એટલે એ પ્રશ્ન કર્યો. ઠીક છે, લઈએ પછી આપણે મારે. હવે એમાં પ્રશ્ન કરવામાં શું છે એનો મૂળ પ્રશ્ન કે ભાઈ તમે આ વાત તો કરી, જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે, એટલે જ્યાં એને આમ જાણ્યું ત્યાં ત્યાગ થઈ ગયો. પણ જાણ્યું ત્યાં ત્યાગ થઈ ગયો એટલે શું? એટલે પછી કે દ્રષ્ટાંતથી સમજાવો. એટલે એમને ધોબીનું દ્રષ્ટાંત આપ્યું. એટલે જેમ કોઈ પુરુષ ધોબીને ત્યાંથી પોતાની ઓઢવાની ચાદર લેવા જાય છે, ત્યારે ભૂલથી બીજા કોઈની ચાદરને પોતાની ચાદર માનીને લઈ આવે છે. કારણ કે પોતાની માને તો જ લઈ આવે. સજ્જન પુરુષ હોય, કોકની તો લાવવાનો એને મતલબ એને ખબર છે કોકની લાવી તો એ પાછું લેવા આવવાનો જ છે. એટલે ભૂલથી લાવે છે, ભૂલથી પોતાની માને છે. એટલે બીજા કોઈની ચાદર લાવે છે ને એ ભૂલથી પોતાની માનીને લાવે છે. અને પછી શું કરે છે કે ઘરે જઈને ઓઢી નિરાતે સુઈ જાય છે ગપ. કારણ કે પોતાની વસ્તુઓથી પછી શું એને કઈ બીજો કોઈ એ બાબતમાં ચિંતા છે, એટલે ઓઢીને નિરાતે સુઈ ગયો. કોકનો માલ ઘરમાં લઈ આવ્યો છાનો માનો, તો એની ચિંતા થાય કે હારો લેવા આવશે તો હમણાં લેવા આવશે તો, એટલે ચાદર ઓઢીને સૂતો હોય ને તો ઊંઘ ન આવે. કારણ કે એને ખબર છે કે હું બીજાની જ લાવ્યો છું. તો અહીંયા એમ નથી. એમ કે છે કે એ કોઈ પુરુષ ભૂલથી બીજાની ચાદર ધોવી ત્યાંથી લઈ આવે છે, કારણ કે પોતે ધોવા આપેલી છે. એટલે ભૂલથી જે લઈ આવે છે એટલે નિરાતે સુઈ ગયો છે. હવે થાય છે એવું કે ઓલાનો ટાઈમ થાય એટલે એ બિચારો લેવા ગયો, અને મૂળ માલિક લેવા ગયો. એટલે એને કીધું કે મારી ચાદર આપો. તો કે ભાઈ આ ચાદર તો હમણાં જ ઓલા લઈ ગયા, તમે કયો છો એવી ચાદર? તો ઓલા ફલાણા ભાઈ લઈ ગયા, એનું ઘર છે, વાત કરે સાહેબ. એટલે એ ભાઈ ત્યાં ગયો. તો ગયા તો ઓલો તો નિરાતે ઊંઘે છે. એટલે આચાર્ય કે આમ ઢંઢોળે છે
ધંધોળી પછી એની ચાદરનો ખૂણો ખેંચે છે, એને નગ્ન કરે છે, ઘણા બધા શબ્દો અત્યારે જે ખુલાસામાં આપ્યા છે. એટલે કે કપડા તો પહેરેલા છે, નગ્ન કરે છે એટલે ચાદર ને દૂર કરે છે, એનું નામ નગ્ન કર્યું છે. કપડા બધા નથી કાઢી નાખ્યા, પણ ઢાંકેલું હતું એ ઢાંકેલાને પેલું આવ્યું ને તીરોભૂત ને આછા એની જેમ ઢાંકેલું હતું એને ખુલ્લો કર્યો. કારણ કે એને ઝઘાડો ઢાંકેલો કોની હારે વાત કરે, એટલે ચાદર ખેંચીને એને હલાવીને ધંધોળીને કીધું, હે ભાઈ તું ઉઠ શું કરે છો, આ કોની ચાદર લઈને તું સૂતો છો? તો આ ચાદર ના ચીની તો જો, આ ચાદર તો મારી છે, એમ વારંવાર કીધું ને. એટલે ઓલાને શું કે નક્કી એ થાય વાત દમતો છે, એટલે એને વિશ્વાસ બેઠો કે આ માણસ આટલું બધું જોર કરીને કહે છે કે મારી જ ચાદર છે, તું એના ચિહ્નો જો. એટલે એવું એને કહેવાથી એને એટલું જ્ઞાનમાં આવ્યું કે નક્કી આ ચાદર મારી નહીં હોય, નહીં તો આટલું બધું આ કે જ નહીં. એટલો વિશ્વાસ બેઠો ને એટલે એને ચિહ્નો જોયા. એને ચિહ્નો જોતા ઓહો આ તો મારી છે જ નહીં. હવે જોતા જ્યાં એને જાણ્યું ને કે આ મારી નથી, એને ચિહ્નો જોતા આ ચાદર મારી નથી કીધું ને એટલામાં જ એનું મમત્વ તૂટી ગયું. મારા પણ હતું ને કે મારી ચાદર છે, એ જાણતા જ એને મમત્વ તૂટી ગયું. તો એનું નામ છે કે જાણ્યું તે જ પ્રત્યાખ્યાન છે. એટલે કે જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે. તો પછી આપે છે તો પછી, કારણ કે અહીંયા તો 12માં ક્રિયા છે ને, નોકર્મ દ્રષ્ટાંતમાં તો નોકર્મ છે ને, એટલે જાણ્યા પછી એને પોતાનું ન માન્યું, મમત્વ છૂટી ગયું એટલે એને સોંપી દીધી છે. કઈ વચ્ચે અવાજ પ્રશ્ન કરીશ નહીં ને? હા તો અહીંયા દ્રષ્ટાંતમાં એટલું બધું બહુ સરસ રીતે સમજાવ્યું છે કે એને ચિહ્નો જોતા પેલા તો ઓલાથી વિશ્વાસ આવ્યો, હું કેનારોનો, કે ના આ માણસ આટલું બધું કે છે, હું એટલે નક્કી એની વાત સાચી હોવી જોઈએ, એટલો વિશ્વાસ આવ્યો. એટલે તો એ જોવે છે ચિહ્નો એના કહેવાથી, અને ચિહ્નો જોતા અને અરે આ તો મારું છે જ નહીં. એટલે એ મારું છે જ નહીં, એમાં મારાપણાનો વિષય જ્ઞાન થતા, ચિહ્નો સંબંધીનો જ્ઞાન થતા એ ચિહ્નો નથી માટે આ ચાદર મારી નથી, હું એવું જ્ઞાન થતા જ એને મારાપણું છૂટી ગયું. પછી સોંપવાનું કાર્ય તો પછી બીજા સમયે છે, આ ભાઈ તારું છે લઈ જાય. દ્રષ્ટાંતમાં, સિદ્ધાંતમાં તો એવું નહીં આવે, પણ દ્રષ્ટાંતમાં તો કે એ જાણપણું છું ને ત્યાં જ એને મમત્વ છૂટી ગયું. એટલે અહીંયા શું સિદ્ધ કરવું છે કે જાણવું અને મમત્વ નિર્મમત્વ થવું, એટલે કે ત્યાગ થવો, પ્રત્યાખ્યાન થવો, એ બંનેમાં કાળ ભેદ નથી. હું એક જ કાળે આ બંને કાર્ય થયા છે. એટલે કે જ્યાં એને જાણ્યું ને એ જાણવામાં આવતા જ એને એનું મમત્વ છૂટી ગયું છે. એટલે પછી ઓલી ક્રિયામાં ભલે કાળ ભેદ તમને લાગે પણ એ નથી. એટલે એમ કરીને અહીંયા આ જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન કઈ રીતે છે એના દ્રષ્ટાંત માટે આ સિદ્ધાંત કીધો, એટલે સોરી એ સમજાવવા માટે આ દ્રષ્ટાંત કીધું. કારણ એની માગણી હતી કે ભાઈ તમારું દ્રષ્ટાંત ક્યાંક કયો, કારણ કે અમને તો એમ લાગે છે કે જાણવું અને ત્યાગ કરવો એ તો બે બહુ જુદું જુદું છે. જેમ કે આમાં જ આપણે લઈએ તો એને જાણ્યું પેલા અને ત્યાગ તો પછી કર્યો, પછી એને સોંપવું, તો કે એવું નથી. એ સોંપવું છે એ પછીનું કાર્ય છે એમ નથી, એ જાણવું એ જ ત્યાગ છે. કેમ તો કે એ જો મમત્વ છૂટી ગયું, મારા પણ છૂટી ગયું, એ મારા તો મને છૂટી ગયું. એનો અર્થ જ એ છે કે એને જાણવું એ જ એનો ત્યાગ છે, એ અહીંયા સમજાવવું છે. આવી વાત દ્રષ્ટાંતની. હવે સિદ્ધાંતમાં શું થયું કે અપ્રતિભૂત હોવા છતાં પણ અહીંયા દ્રષ્ટાંતમાં ઓલો લેવું પડ્યું છે ને, અજ્ઞાની છે જેને ચિહ્નોની ખબર ભૂલથી લઈ આવ્યો છે, ભ્રમમાં છે એવો જીવ, એટલે અહીંયા અજ્ઞાનીની વાત લેવી પડી. નહીં તો અજ્ઞાનીની જરૂર નથી, આપણે વાત થઈ ગઈ તરત. હવે એમાં ટીકામાં શું લખ્યું છે, તેવી રીતે જ્ઞાતા પણ. હવે જ્ઞાતા એટલે શું? તો કે જ્ઞાતા એટલે જ્ઞાની, તો કે નહીં, અહીંયા જ્ઞાતા એટલે આત્મા. અહીંયા એનું કારણ છે આગળમાં ચોલી લીધું, પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. હવે એ પરદ્રવ્યના ભાવોને ગ્રહણ કરે ને પોતાના જાણે ને પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે, તો એ જ્ઞાની ન હોય. જ્ઞાતા કહેતા જો તમે આપણે જ્ઞાની કહીએ તો જ્ઞાનીનું આવું ચિહ્ન જ ન હોય કે પરદ્રવ્યના પરભાવોને પોતાપણું કરે ને એકપણું કરે ને અજ્ઞાની થાય ને એવું ન હોય. એ જ્ઞાની થઈ ગયો પછી અજ્ઞાની થવાની ક્યાં વાત જ છે? એટલે અહીંયા આત્માની વાત છે કે જે આત્મા આ રીતે અજ્ઞાની થઈ રહ્યો છે તો એ તો અજ્ઞાની થઈ રહ્યો, એટલે ઓલો ઓઢીને સૂજ્યો નિરાશે અજ્ઞાની થઈ રહ્યો છે. બરોબર. હવે એને ઓલો ઢંઢોળે છે, હલાવીને કે છે
એ ભાઈ સાવધાન થા, તું જાગ સાવધાન થા, એ બધું કે છે ને, એટલે એ કોણ કે છે? તો કે એનો અર્થ થયો કે શ્રી ગુરુ તને આ ઉપદેશ આપે છે. એટલે એમ કરીને અહીંયા ગુરુની દેશનાને અનિવાર્ય કીધી. અહીંયા નિમિત્તથી થાય છે એની વાત નથી, પણ નિમિત્ત નૈમિત્તિક જે વ્યવસ્થા છે ને એ અટલ વ્યવસ્થા હોય છે. તો એટલે ઈ નિમિત્ત નૈમિત્ત એટલે આપણે જે વાત થતી હતી ને કે પાદ મૂલ્ય થાય તો શું થાય ઉપસમ ને સપકમાં, તો કે એ નિયમ જ છે. એટલે શું થાય કે જેને ઉપસમ માંથી તરત સપક થવાની હોય ને તો એ ત્યાં એના પાદ મૂલ્ય જ હોય. એના કેવળ સૂચક પાદ મેલ હોય ને એને પુરુષાર્થમાં પેલા થોડી મન પ્રકાર હોય એટલે ઉપસમમાં જતો રહે અને પછી પાછો આવે. અને જો એનો ત્યારે શું કહેવાય છેલ્લું શરીર હોય ચરમ શરીર તો એ પાદ મૂલ્ય હોય અને ન હોય તોય થઈ જાય. એટલે તરત જ એને સપક થઈ જાય. પણ આ બધું નિમિત્ત નૈમિત્તિક અટલ વ્યવસ્થા છે. નિમિત્ત થી કઈ થાય છે કે એવી કોઈ જ વાત નથી હોતી. પણ જેમ ઓલું કે મોક્ષ થાય તો એને પુરુષનું શરીર હોય એ નિમિત્ત નૈમિત્તિક વ્યવસ્થાની જ વાત છે. એટલે અહીંયા કે છે કે શ્રી ગુરુના ઉપદેશથી, એટલે કે તું સીધું તારી મેળે કલ્પનાથી જ્ઞાની થતો નથી. તને પહેલી વાર તો ગુરુનો ઉપદેશ જોશે. એ ગુરુ કોને કહેવાય? તો કે વિતરાગીને કહેવાય. ગુરુદેવ તો ઓલું વારંવાર લે છે કે એ તો ગુરુની વ્યાખ્યામાં મોહું એટલે કે વિતરાગતાનો જે વારંવાર ઉપદેશ આપે, રાગનો ઉપદેશ ન આપે, એને મોહ કરીને ગુરુ કીધા. તો એવા વિતરાગી ગુરુના ઉપદેશથી સાવધાન થાય છે. એટલે એને ત્યારે એને ખબર પડે છે કે ઓહો આ આગામનું વાક્ય સાંભળે છે શું? તો કે ખરેખર તું એ જ્ઞાન માત્ર છો અને આ પરદયના ભાવો છે તે સર્વ પરના જ છે, તારા નથી. એવું આગમનું વાક્ય સાંભળે છે ને ત્યારે જ્ઞાની થાય છે. શું ગુરુ આગળથી શું સાંભળે? તો કે ગુરુ આગળથી એમ સાંભળતો હશે ને શું એ ગુરુ આગળથી કે ભાઈ આ રાગથી લાભ થાય. તો આપણે મૂળ વાત લેવાની થોડીક, મને એ વિકલ્પ છે એટલે કહું છું. હારે તો ભલે કદાચ આમાં વિષયની હારે બહુ એવું નહીં, પણ અહીં જે આગમનું વાક્ય આવ્યું છે ને એટલે મને એનો થોડો વધારે ભાવ છે કે આગમનું વાક્ય કોને કે? તો કે આગમનું વાક્ય જ એને કહેવાય છે કે શુભ રાગથી લાભ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, ફળદ્રુપ જમીન હોય તો જ અંકુર ફૂટે. એટલે કે વ્યવહાર પહેલા કરો તો બોધિબુદ્ધ પ્રગટ થાય. અચ્છા હજી સમ્યક તો થયું નથી તો ભલે નહીં, પણ આપણે તો શુભભાવ કરો એટલે સ્વર્ગમાં જશો ને ત્યાંથી પછી આપણે આગળ આપણું કાર્ય કરશું. માટે અત્યારે શુભભાવ કરો. અથવા તો 5મું ગુણસ્થાન આપણે આવવાનું તો છે જ, તો 5મા ગુણસ્થાનનો જે અણુવ્રત આદિ જે એનું વ્યવહારનું પાલન છે જો તો એ કરવામાં આપણને કઈ નુકસાન નથી, કારણ કે એ તો બધું શુભરૂપ છે. તો શુભભાવ કરવામાં શું વાંધો છે? અશુભ ભાવ કરો છો એની કરતા શુભ ભાવ કરવો જોઈએ. અને એવું બધું જે ઉપદેશ છે ને તો કે છે કે એ આગમનું વાક્ય જ નથી. કારણ કે અહીંયા તો ઓલાએ જે ચિહ્ન જેમ હલાવીને દેખાડ્યું ને તો એ ચિહ્ન કેવા દેખાડ્યા કે તારા ચિહ્ન આવા હોય ને આવા ચિહ્ન નથી. એટલે ચિહ્ન પરફેક્ટ હોય એની જ વાત હાલે ને. એમ અહીંયા કે છે કે અહીંયા આગમનું વાક્ય એને કહેવાય કે જેનાથી મોક્ષ માર્ગ સાધી શકાય અથવા તો જેનાથી સમ્યકની પ્રાપ્તિ થાય એને જ આગમના વાક્ય કહેવાય છે. એટલે એનો અર્થ શું કહેવાય કે જો તું આવા વ્યવહાર બુદ્ધિ વાળાના ઉપદેશ સાંભળીશ ને તો એ આગમનું વાક્ય જ નથી. અને એના લઈને તને સમ્યક થવાનું નથી. એના લઈને તને મિથ્યાત્વ દઢ થશે. શું? તો કે શુભ ભાવ કરતા કરતા લાભ થાય છે. કોઈ એમ કે છે કે શુભમાં શુદ્ધનો અંશ છે. શું? એટલે શુભ કરતા જાઓ એટલે શુદ્ધનો અંશ છે ને એ પણ વિશેષ પ્રગટ થશે. આ બધી જે શુભ ભાવની મીઠાશ વાળી બુદ્ધિ, મીઠાશ બુદ્ધિ વાળાના જે શુભનો ઉપદેશ હોય છે ને તો એને અહીંયા આગળનું વાક્ય જ કહેવા માંગતા નથી. એવું ગુરુદેવનો થોડો આવો ખુલાસો છે. હા બોલો. આજે હમણાં રિસન્ટ આપણે જે ઇન્સિડન્સ થયો ને તમે કહું ને કે 5મા ગુણસ્થાનની ક્રિયાઓ અત્યારે કરો તો શું છે આપણે તો ક્યાં. એટલે હવે એમાં આપણું એમ કેવું છે કે જેને અભિપ્રાયમાં શુભભાવથી લાભ થાય એ વ્યક્તિ જ એટલે એ જીવ જ આવું માને કે કોઈને ખરેખર અભિપ્રાયમાં એવું ન હોય કે શુભભાવથી ધર્મ થાય. એટલે અભિપ્રાય ચોખ્ખો હોય પણ તેમ છતાં આ 5 ગુણસ્થાનની ક્રિયાનો આચરણ કરે પાત્રતા તરીકે એવું ન બની શકે. હા તો શું બરોબર ને. ગુરુદેવ ને 5મું ગુણસ્થાન નહોતું બરોબર, અને ગુરુદેવ ને અભિપ્રાય નહોતો શુભભાવ થી લાભ થાય બરોબર ને. તો ગુરુદેવે એટલા માટે જિંદગીમાં ક્યારેય એમનો અભિપ્રાય નહોતો
તો ક્યારેક તમે કેવું જોવે ને કે ના ના ઉપવાસ કરો, પર્યુષણ છે તો ઉપવાસ કરવા જોઈએ, અથવા તો 5મા ગુણોત્સવની ક્રિયા કરો, એમાં શું વાંધો છે, અશુભથી તમે બચી શકશો. ક્યારે તમે એવું સાંભળ્યું છે? ક્યારે 9 તમે જેટલા સાંભળી શકો અને જેટલા પ્રત્યક્ષ તમે સાંભળ્યા એમાં ક્યારે તમે એવું કોટેશન કાઢી દો કે ગુરુદેવ એમ કીધું આ કરો તો શું વાંધો છે? ગુરુદેવ એમ તમે સેંકડો વાર સાંભળ્યું હશે કે સમોસણમાં સાક્ષાત ભગવાનના હીરા માણેકની આરતી લઈને તું પૂજા કર, તારો ભાવ ઘટશે તો નહીં. પછી હવેથી કે પણ વધશે. એ વધશે શું કામે કેવું પડે છે? એ વધશે એટલા માટે કે તને એ શુભ ભાવમાં લાભ બુદ્ધિ છે, એની ભલો તે માન્યો છે કે આ શુભ ભાવ કરતા કરતા હું આગળ વધીશ. ભલે તું સીધું એમ નહીં કે શુભ ભાવથી મને શુદ્ધતા થશે, પણ તને એમ તો થશે કે હું શુભ ભાવ કરતા કરતા આગળ વધીશ, તો હું આગળ વધતા વધતા પરંપરાએ મને એ શુદ્ધતાનું કારણ બનશે. એટલે ગુરુદેવે એક બી જગ્યાએ એવા સ્પષ્ટ શબ્દો કીધા છે કે શુભ ભાવમાં પરંપરાએ મોક્ષની વાત જવા દો, શુદ્ધિની વાત તો જવા દો, પણ શુભ ભાવ પરંપરાએ તને નિગોદમાં લઈ જઈને રહેશે. પરંપરાએ તને નિગોદમાં લઈ જઈને રહેશે. એટલે અભિપ્રાયમાં જો મીઠાશ બુદ્ધિ ન હોય ને તો આવી પ્રેરણા આવી શકે નહીં. તમારો જે પ્રશ્ન છે ને તેને અભિપ્રાયમાં ન હોય, પણ હા એટલે ન હોય. એમ કહું છું કે એના અભિપ્રાયમાં શુભાવથી લાભ થાય એમ હોવું જ જોઈએ. જે આવો એટલે તો બરોબર ઊંડે એને એમ છે. એટલે એને શું છે ભાઈ, એને ઊંડે એમને એમ છે કે આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ તો બહુ દૂર છે, એનો ઘણો પુરુષાર્થ થાય, પણ એ પહેલા જો આવી પ્રાપ્તિ માટે એની ભૂમિકા શું હોય, ફળદ્રુપ જમીન આ તે બધું જે કહે છે ને, શુદ્ધ ભોજન ને રાત્રિ ભોજન ત્યાગ આ એ બધું જૈનોનો વ્યવહાર છે, એને બદલે કરવા લાયક માને. આ તો વળી ઈચ્છી ઉત્કર્ષની વાત કરે છે કે 5મા ગુણસ્થાનમાં પ્રતિજ્ઞાપૂર્વક એટલે કે સહજપણે એને જે ભાવ હોય છે એ અત્યારે આપણે કરવો છે, ઓલાને સહજપણે હોય છે, અને આપણે કૃત્રિમપણે કહેતા ભૂમિકામાં નથી હોતો, સહજપણે છતાં એ કરવો છે એવો ખેંચીને આપણે કરીએ છીએ એની ક્રિયાનો, અને એ કરવા લાયક છે. એમાં નુકસાન શું છે? પાછો પ્રશ્ન એમ આવે કે નુકસાન શું છે? એટલે હું એમ કોઈને કહું કે ડોક્ટર આગળ જાય ને ડોક્ટરને કહે કે સાહેબ મને ભૂખ નથી લાગતી, તો કે એક કામ કરને તું બિયર પીવા માંડ. તો કે સાહેબ પણ બિયર, તો કે નુકસાન શું છે? તને ભૂખ લાગવા માંડશે, તારે ભૂખ લગાડવી છે ને તું બિયર પીતો થાક, તને કાંઈ નુકસાન નથી થતું. આ કઈ દારૂ નથી કે બિયર તો ઘઉંનું પાણી છે, એ તને ભૂખ લાગશે. અરે ભાઈ પછી તને છે ને બિયરની જ ભૂખ લાગશે, રોટલાની ભૂખ નહીં લાગે. તું ઉધે રવાડે ચડી જાય. એટલે કહેવાનો મતલબ છે કે એમાં નુકસાન શું છે એને અભિપ્રાયમાં ન હોય એટલે એની પ્રેરણામાં ન હોય. અભિપ્રાયમાં હોય જે કેને જે પાંચમી ગુણસાનની ક્રિયાઓ કરો અત્યારે અભિપ્રાયનો મિથ્યા હોવો જ જોઈએ. ઓકે, હા બસ. અને બાકી જો સહજપણે આત્માથી ને હાજી બોલો. એટલે આપણે જે જ્ઞાનોનો વ્યવહાર કરીએ છીએ એ વ્યવહારમાં આપણે શું ગણવું? એટલે જૈનોનો જે વ્યવહાર છે ને, જૈનોનો આચરણ જેમ આપણે વાત એ કહું એટલે કે આપણે વ્યવહારમાં શું આપણી આત્માથી ભૂમિકામાં છે ને, આપણે જે આમ તો છે ને તમારું થોડુંક ધ્યાન હોય તો આપણે મોક્ષાર્થીનું જે વાત કરી હતી જયારે 17 ગાથામાં પ્રથમ આત્માને જાણવો એટલે પેલા મોક્ષાર્થી, એટલે મોક્ષાર્થીમાં શું શું એની આપણે ઘણી ચર્ચા કરી હતી. એટલે મોક્ષાર્થીમાં બહારનું તમે જોવો ને તો કોમળ ભીંજાયેલું હૃદય બેન્સીના શબ્દોમાં કહેતો, એટલે કે પર દ્રવ્ય મારાથી દુઃખી ન થાવ, કોઈ પણ પર મારા સ્વાર્થ ખાતર હું પરદ્રવ્યને દુઃખી કરું એવો એને ભાવ ન હોય. જેને પોતાના આત્માની હિંસા પાડવી હોય, એને બીજાની અહિંસા પાડવી હોય, એને બીજાની પણ અહિંસાનો ભાવ રહે. તો અને આજે આ રાત્રિ ભોજનનો ત્યાગ અને જે બધું કહીએ છીએ તો કે એવો તો એ તો જૈનોનો એક આચાર વિચાર એનો છે. જેમ અમારે કાઠિયાવાડીનો આચાર બીજો, આ કચ્છીનો જુદો, એ બધાના વ્યવહાર જુદા જુદા હોય છે. મારવાડીનો જુદો, મરાઠીનો જુદો, એ બધાના જુદા જુદા જે વ્યવહાર હોય છે ને એમાં એક જૈનોનો વ્યવહાર છે. કેમ તો કે આપણે દાખલા તરીકે આપણે ટ્રેનમાં જતા હોય ને, શિખરજી જતા હોય તો વચ્ચે 2 રાત આવે ને આતે બધું બરોબર, આપણે સાંજ નામ ઘડિયાળ જોઈને ફટકે ભાઈ ચોગાનો ટાઈમ થશે, જલ્દી ખાઈ લો, અને ઓલા બાકીના બીજા બેઠા હોય નિરાતે 8 વાગ્યા પછી ખાય. એટલે આપણે જો અચ્છા તમે જૈન છો, જૈન છો એટલે શું
કે એનો અર્થ તમારો આચાર જોઈને નક્કી થયું કે તમે જૈન છો. એટલે આ બધો છે ને જૈનનો આચાર છે, આ ધર્મ નથી. આપણને ભૂલ ક્યાં થાય છે કે જૈનોનો જે સહજ આચાર હોય છે ને એ આચારને આપણે ધર્મનું કારણ માની દઈએ છે, અથવા તો એનાથી હું મને લાભરૂપ છે ને એનાથી હું આગળ વધીશ. એ બધું જે ઊંડે અભિપ્રાયમાં પડ્યું છે ને લાભ બુદ્ધિ સ્વભાવમાં, એટલે એને આવું બધું લાગે છે. તો આ તો સહજ હોય છે, એમાં શું હતું? જૈનોનો આચાર આવો આચાર હોય છે. અને બાકી તમે એવું બધું એની પર એટલું આચાર ઉપર વજન આપો તો શું થશે ખબર છે કે સ્વભાવનો જે મહિમા છે ને એ સમજાવવાને બદલે આનો તમને મહિમા પામશે કે હું આમ કરું છું, હું આમ કરું છું, મેં આ છોડ્યું, મેં આ ન ગ્રહણ કર્યું. એટલે એમાં તમને આહાપણું અંદરમાં અભિપ્રાયમાં ઘૂંટાણા જ કરે છે. અરે ભાઈ સહજ હોય તો હોય. પાંચમા ગુણસ્થાનની વાત કરી છે, એમાં કઈ ક્રિયાઓની વાત કરતા હતા, કઈ શું કહેવાના હતા કે ત્યાં તો શું છે કે પુરુષાર્થ સિદ્ધિમાં પાંચમા ગુણસ્થાન ને બધું ત્યાં ઉપદેશ આવ્યો છે ને કે પાંચમા ગુણસ્થાને અનુવ્રતાદિનું આવું પાલન હોય, એમાં અતિચારનો દોષ ને આ અનાચાર એ બધું જે આખું પુરુષાર્થ સિદ્ધિમાં જે લીધું છે ને, એટલે બસ અનુવ્રતમાં જે આવું દોષ અતિચાર છે ને આ અનાચાર છે એની બધી વાત જે આવી છે ને, એટલે એમાંથી કે પાછું ખુલાસો એમ કરે કે આ બધું પાંચમા ગુણસ્થાન જ હોય. અને પછી કે પણ આપણે આવું કરવામાં, આપણે એવો પ્રયોગ કરવામાં શું નુકસાન, શું પ્રયોગ કરવામાં? કારણ કે આપણે એ દશાએ જવું જ છે અને ત્યારે તો આપણે કરવાના જ છે. અરે પણ ત્યારે કરવાના જ નથી. એટલે મને તો છે ને ઘણી વાર એ પ્રશ્ન ઉઠે કે આ છે ને પાંચમા ગુણસ્થાને આવું કરવાના છે એ મગજમાં ઘૂસી ગયું છે ને, એટલે આપણને કરવા પણ દેખાય. એને સહજ હોય છે અને એ પણ કરવા લાયક છે એમ નથી માનતા. કારણ કે એ તો મુનિરાજે જો પોતાની વ્રત આદિને મહાવ્રત આદિને કરવા રૂપ નથી માનતા, અને દુષ્ટ અને અનિષ્ટ ઘાતક અથવા તો ધૂર્ત અભિસારિકા માને છે, એટલે કે લાભ બુદ્ધિ અથવા કરવા યોગ્ય નથી માનતા. તો પાંચમા ગુણસ્થાન વાળાને કરવા યોગ્ય માને છે, એટલે ઈ કરવાનું છે માટે આપણે કરીએ. અરે ઈ કરવા યોગ્ય માનતા જ નથી, એને સહજ એવી પરિણતિ હોય છે. એ સહજ પરિણતિ પાંચમા ગુણસ્થાનની દેખીને આપણે અત્યારે પ્રયોગ કરવો એ તો કરવા પણ થઈ ગયું. સહજ. અને મને એ પ્રશ્ન ઉઠ્યો હતો, મેં ઓલા બેનારા વાત થઈ ખ્યાલ નથી, મેં કે તમને પાંચમા ગુણસ્થાનની ક્રિયામાંથી જોઈને એનું અનુકરણ કરીને એનો પ્રયોગ કરવાનું મન થાય છે, હું કે ત્યારે આપણે કરવાના છીએ ને, તો એમ વિચારો ને કે પાંચમા ગુણસ્થાને શુદ્ધિની વૃદ્ધિનો આટલો પુરુષાર્થ કરવાના છીએ આપણે, તો અત્યારે આપણે એનો પ્રયોગ કરો ને, પુરુષાર્થ એનો કરો. શુદ્ધિની આપણે શુદ્ધિ કેમ પ્રગટ થાય? ઓલા શુદ્ધિની વૃદ્ધિનો કરે છે એને દેખીને વર્તમાનમાં હું પણ મારે એ દશાએ પહોંચવાનું તો છે જ, તો હું અત્યારથી એ શુદ્ધિની પ્રાપ્તિનો પુરુષાર્થ વધારે કેમ કરું? એવા ભાવ કેમ તમને જાગે? તમારા લક્ષ્યમાં એ કેમ નથી આવતું? શુદ્ધિ પાંચમા ગુણસ્થાન વાળા, એટલે પાંચમા ગુણસ્થાન વાળાની ક્રિયાની જ વાત તમને લક્ષ્યમાં આવશે ને એમાં કરવામાં શું વાંધો છે? એટલે એવા બધા છે વાતો. બરોબર નથી ભાઈ? એને શુદ્ધિ ઉપર લક્ષ્ય પાંચમા ગુણસ્થાન એને અનુમોદના કરવી હોય અથવા અનુકરણ કરવું હોય તો જેમ આપણે અનુમોદના શેની કરીએ? મુનિરાજની શુદ્ધિની વૃદ્ધિની. આહાર દઈને આપણે એમ નથી કહેતા કે તમારે શરીર ખૂબ ટકી રહ્યો અને તમે સદાય સંસારમાં રહ્યો, એવી અનુમોદના નથી. શરીર ટકશે તો તમે શુદ્ધિની વૃદ્ધિ તમારી વધારે થશે, એટલા પૂરતું એ નિમિત્ત તરીકે ત્યાં હોવું જરૂર છે. એટલે અમે આહારદાન દ્વારા તમારી શુદ્ધિની વૃદ્ધિની અનુમોદના કરીએ છીએ. શરીરમાં સદાય રહ્યા કરો એની અનુમોદના નથી કરતા. એમ અહીંયા પાંચમા ગુણસ્થાનની તમે અનુવ્રતાદિની ક્રિયા જેને આપણે ભવિષ્યમાં કરવાના એમ કરી એની અનુમોદના નથી કરવાની. એને શુદ્ધિની વૃદ્ધિ શું કરે છે પાંચમા ગુણસ્થાનમાં, કેવો પુરુષાર્થ કરે છે તે એની અનુમોદના પણ હોવું જોઈએ કે હું પણ એ કરવા લાયક છે અને હું પણ એ માર્ગે જાઉં, એમ હોવું જોઈએ. પણ એને બદલે તમને ક્રિયામાં જ દેખાય છે કે કરવા લાયક છે. એનો અર્થ જ એમ થઈ ગયો કે એમને છે ને શુભ ભાવમાં જે ગુરુદેવ કહે છે ને કે મૂળ દિગંબરીઓને ઊંડે શુભ ભાવનો પક્ષ, વ્યવહારનો પક્ષ છૂટતો નથી. એનું કારણ છે. અને ભાઈ બીજું કારણ શું છે ખબર છે? બધા જીવોને આપણે એમાં આવી જાય પણ આપણે ગુરુદેવના પ્રતાપે થોડું સુરરૂપે નથી કે ભાઈ અનંત વાર તમે દ્રવ્યલિંગ ધારણ કર્યું છે. એ તો આપણે માનીએ છીએ કે મેરુ જેટલા પર્વતનો મોટો ઢગલો થાય, મેરુ જેટલો શેનો તો કે મોરપીસ ને કમંડલનો, એટલી વાર તમે દ્રવ્યલિંગ ધારણ કર્યું છે. તો દ્રવ્યલિંગ છે એ શું છે? વ્યવહાર ચારિત્ર છે ને, એટલે આ બધું પાલન કરવાની વાત છે ને. તો અનુવ્રત ને મહાવ્રત ને જે કહેવાય, તો એ બધું પાલનની જે વાત છે ને, એ સંસ્કાર અનંત વાર આપણે દ્રઢ કર્યા છે.
એટલે આપણને છે ને જ્યાં હોય ને ત્યાં આ કરવામાં શું વાંધો છે, એટલે બધે આપણે વ્યવહારથી જ આપણને વિચારતા થઈ જાય છે આ કરવામાં શું વાંધો છે, આ તો શુભ ભાવ છે, અશુભથી બચીએ છીએ તો એટલો તો લાભ છે ને, એમ કરીને જે અનંતવાર આપણે ધારણ કર્યું છે ને એટલે એ સંસ્કાર. અને તમને ખબર છે પુરાણ પ્રશ્ન જોશો ને તો પ્રદ્યુમન છે 16 વર્ષનો થયો તેને ઓલી વિદ્યાધર રાણી એને પાલન કર્યું, બરોબર છે. હવે ત્યારે તેને એને દીકરા તરીકે પાલન કર્યું. પણ જ્યાં ઓલો જુવાન થયો ને ત્યાં જેની પાલકમાં હતી ને એને માટે વાસના થઈ અને એને સીધી ઓફર કરી દીકરાને કે તું મારી સાથે રમણ કર, આ છે તે છે. ત્યારે ઓલાને બહુ આઘાત લાગ્યો કે મારી માં છે ને આવું કહે. પછી એને ત્યાંથી એકદમ ભાગી ગયો. પછી મુનિરાજના દર્શન ત્યાં પૂછ્યું કે આ મારી માં છે ને આવી વાસનાની વાત છે તો કે તારા પૂર્વના સંસ્કાર એને કામ કરે. કેમ તો કે પૂર્વ ભાવમાં તું કોકની રાણી હતી, તું મોટો રાજા હતો, તને ગમી ગઈ હતી એટલે તું બળજબરીથી તેને ઉપાડી આવ્યો હતો અને તમે બંને પત્ની પતિ તરીકે વર્ષો સુધી સાથે રહ્યા હતા. એ સંસ્કાર અત્યારે એને કામ કરી ગયા છે. એટલે મારું કેવું છે કે જે અનંતવાર આપણે દ્રવ્યલિંગના સંસ્કાર જે ધારણ કરેલા છે ને એ સંસ્કારને લઈને શુભ ભાવમાં આપણને આ કરીએ તો શું વાંધો, આ કરવામાં શું નુકસાન છે, એ બધું જે ઊંડે રહ્યા કરે છે એનું કારણ છે કે પૂર્વના અનંતવાર સંસ્કાર છે ને એનું ઈ કારણ છે. અને બીજું ગુરુદેવની શૈલી પ્રમાણે તમને ઓલું જે ધવલનો પાઠ મૂક્યો તેની કરતા કે અશુભ કરતા અસંખ્યાત વાર સ્વર્ગમાં જઈ આવ્યો, એટલે કે શુભ ભાવ એટલી વાર વધારે કર્યો છે ને અશુભ કરતા. એટલે એમ કે શુભ ભાવનું જેને અનાદિથી આજ સુધીમાં વધુ અશુભ કરતા શુભનું શુભનું, આમ તો શુભ અશુભ હોયા કરે પણ શુભપણે હોય ને તીવ્રપણે તો કઈ શુભ ભાવ જ વિશેષ કર્યો છે એટલે સ્વર્ગમાં વધારે વાર ગયો છે, અસંખ્યાત વાર વધારે. તો એનો અર્થ એમ થયો કે એ સંસ્કાર છે ને ભાઈ, એ સંસ્કારને લઈને હું જીવને એમ થાય છે કે આ કરવામાં શું વાંધો. પણ આપણને ગુરુદેવના પ્રતાપે આપણે મૂળ દિગંબરી નહોતા એટલે એવા ઓલા મૂળ દિગંબરપણાના જે સંસ્કાર છે એ આપણામાં પહેલેથી આપણે શું કહે બ્લડમાં તો ભયા નહોતા. અને એમ આપણને ગુરુદેવ મળી ગયા એટલે ગુરુદેવ એટલો બધો નાનો નિષેધ કર્યો કે જાણે એમને શુભ ભાવના જાણે મોટામાં મોટા વિરોધી કોઈ હોય તો જાણે ગુરુદેવ એવું લાગે બીજાને. તો એટલે એ આપણને જે આપણે મળ્યું છે ને એટલે આપણને એ અસર નથી થતી, તરત જ પકડાઈ જાય. કોઈ પ્રેરણા બી કરે ને તો તરત જ આપણું જ્ઞાન મળી જાય કે આ બરોબર નહીં. તો એટલે આપણે એ તો વાત થઈ આપણે તમે આ વાતને આપણે વધારે ખોલીએ એટલે. પણ અહીંયા તો કહેવાનું એમ છે કે આપણે આગળનું વાક્ય જે શબ્દ એ લીધો ને 35મી ગાથામાં એના ઉપરથી અત્યારે જેમ વાત થઈ ને એ રીતે પોતે બધાએ પોતાની મેળે એમાં ઘણા પ્રકારે વિપરીતતા આપણે પોસાતી હોય છે. તો એટલે આગળનું વાક્ય શબ્દથી આપણે એ બધી વિપરીતતાઓનો સમજીને એનો નિષેધ કરવો જોઈએ. તો એ આપણી જવાબદારી છે. અને એમાં એના માટે શું આપણે ખાલી આટલું આ વ્યવહાર આ શુભ કરવામાં શું વાંધો એમ નહીં, બધી રીતે કે ભાઈ ગુરુદેવનો દ્રષ્ટિ પ્રદાન ઉપદેશ છે એ અનુસાર બીજા ક્યાં જે વક્તાનો આપણે સાંભળે છે એ પણ એ અનુસાર જ એનો ઉપદેશ છે કે એ હારવાર વ્યવહારને સાથે રાખે છે અથવા તો વ્યવહારનું વજન આપે છે અથવા તો આવો વ્યવહાર હોય તો જ આ ગુરુદેવના તત્વનું આપણને પરિણામ આવશે એવું બધું એનો વક્તૃત્વમાં આવે છે અથવા આપણને એવી પ્રેરણા કરે છે. તો એ બધા એ સંદર્ભમાં આપણે આ આગામનું વાક્યને બહુ વિચારવાનું જરૂર છે. એટલે પોતાના હિત માટે, કોઈને ખોટા પાડવા માટે કે કોઈના ઓલા માટે નહીં, પણ એ વાતથી પોતે ગુરુદેવની સાથે કઈ રીતે કોણ કેટલું મિલાન છે એ બધું એને આગમના વાક્ય શબ્દમાં આપણે એ લઈ લેવું છે. અને ગુરુદેવ છે ને પ્રવચનો અમે જોયું આગમના વાક્ય ઉપર ઘણું બધું આમ વજન આપ્યું છે. આગમનું વાક્ય કોને છે એવું ભલે ત્યારે આવું બધી વિષય નહોતો, આત્મા ગુણસ્થાનની ક્રિયા કરવામાં શું વાંધો ના તે બધું, પણ છતાં ગુરુદેવે એમની શૈલી પ્રમાણે એ પ્રવચનમાં ઘણો નિષેધ કર્યો છે. એટલે હવે આપણે વાત ચાલે છે રજીભાઈ, બરોબર ને? આગળ જવું ને? બરાબર, ચોક્કસ. એટલે હવે આમાં કઈ હોય તો કેજો, મારું ક્યાંય વધારે પડતું કઈ ઓલું કેવાય જતું હોય કે એવું લાગતું હોય કે ના આવું બધું ન હોય થોડુંક તો આપણે તો કેજો તો આપણે વિચારશું કઈ શું એવું કઈ લાગતું હોય તો. ચોખ્ખું થઈ ગયું ને હવે ચોખ્ખું કરી નાખો. અચ્છા, તો બરોબર, ચાલો. અચ્છા, એટલે હવે આવી રીતે શું અહીંયા કે છે કે આગામના વાક્યને અપનાવીને હું એક જ્ઞાન માત્ર છું ને બાકી બધું પદ્ર સ્વરૂપ મારાથી ભિન્ન હોવામાં
ભીનનું હોવાપણું છે એને ભાઈશું ને એ જ્ઞાન શ્રદ્ધામાં ને ભાઈશું છે. એટલે જેવું જ્ઞાન શ્રદ્ધામાં ભાષે છે ને તો તત્કાળી પરદેવની એને મમતા છૂટી જાય છે કે આ રાગાદી મારા નથી, હું એ તો પરદેવ સ્વરૂપ છે અને હું તો એ જ્ઞાન માત્ર ભાવ છું. એટલે એ જ્ઞાન માત્ર ભાવથી આ રાગાદી ભીન છે એવું ભીનપણું જેને જ્ઞાન શ્રદ્ધામાં બેસે છે ને ત્યાં જ એનું મમત્વ છૂટી જાય છે. એટલે કે મારાપણું છૂટી ગયું છે. મારાપણું છૂટી ગયું એનું નામ મમત્વ છૂટ્યું, અને મમત્વ છૂટ્યું એનું નામ જ ત્યાગ છે. એટલે એમ કરીને એ જ્ઞાનીને ત્યારે ત્યાગ વર્તે છે. જે એને પ્રશ્ન પૂછ્યો હતો ને કે જ્ઞાન તે પ્રત્યાખ્યાન તેનું દ્રષ્ટાંત આપો, એટલે ધોબીના પેલા ચાદરના દ્રષ્ટાંતથી જે નિર્મમત્વ થઈ જાય છે એનું લક્ષણ જાણતા એને નિર્ણય થઈ જાય કે આ મારું નથી અને આ પારકું છે, એ મારું નથી ને પારકું છે એવા નિર્ણયમાં હું ત્યારે ત્યાગ થઈ ગયો છે. પછી એને આપે છે એ પછીનું કાર્ય છે, પણ ત્યારે જ એને મમત્વનું મારાપણાનો ત્યાગ થઈ ગયો છે. એ રીતે જ્ઞાનીને પણ એ રાગાદીનું ભીનપણું અને હું જ્ઞાન માત્ર છું એવું એકત્વપણું એ થતા એનો એ રાગાદીનો ત્યાગ વર્તી થઈ જ ગયો છે. કારણ કે મારાપણું છૂટી ગયું છે રાગનું, હું તો ત્યારે વિજ્ઞાની થયો છે. એટલે એ રીતે અહીંયા હા બસ રાગનો રાગ ગયો. એટલે કે રાગનું મારાપણું ગયું, રાગનું મમત્વ ગયું. એટલે કે નિર્મમત્વ થઈ ગયું. આગલી બે ગાથામાં એને નિર્મમત્વથી કે છે, નિર્મમત્વ થઈ ગયું. અહીંયા ઓલું દ્રષ્ટાંત પૂછ્યું છે એટલે એ દ્રષ્ટાંતથી એને એમ કીધું કે આ રીતે એનેથી જુદો પડી ગયો છે. તત્કાળ છોડે એને છે ને શબ્દ અત્યારે તત્કાળ વાપરો છે તો કે જાણવું છું ને ત્યારે જ એને એમ જાણીને જ્ઞાની થાય તો કે સર્પ પવન તત્કાળ છોડે છે. છોડે છે એટલે આપણને ઓલું છે ને ઓલું ક્રિયાથી જોવે છે આપણે કે હજી તો પેલા નિર્ણય કરે છે ને પછી એને આપણે હા ભાઈ લઈ જા તો એમ નહીં. તત્કાળ છોડે છે એટલે કે જેને નિર્ણયમાં મમત્વ પણ હતું એ મમત્વ છૂટી ગયું એનું નામ તત્કાળ. તત્કાળ એટલે તે કાળ. કયો કાળ? તો કે જે કાળે જ્ઞાન થયું એટલે કે જે કાળે જાણ્યું ચાદર મારી નથી, જે કાળે જાણ્યું ને એ કાળે જ એની મમત્વ છૂટી ગયું. એટલે કાળ ભેદ નથી, કાળ ભેદ નથી. એ ખાસ અહીંયા વાત તત્કાળ શબ્દ વાપરો એટલે એનું નામ એમ છે જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે. એટલે ત્યાગ વળી બીજી વસ્તુ હશે અથવા બીજા સમયે થતી હશે એમ નથી. હા એટલે પ્રકાશ થતા જેમ અંધકારનો નાશ થઈ જાય એ બંને એક જ કાળે છે એવી રીતે મમત્વનો ત્યાગ થઈ જાય છે અને એનું નામ જ પચકાન છે, પ્રત્યાખ્યાન છે કે ત્યાગ છે. ક્યારે? તો કે જાણ્યું ત્યારે. એટલે એનો અર્થ શું થયો ભાઈ કે આ લોકો જે કહેતા હોય છે ને કે 7મા ગુણસ્થાને ચારિત્ર હોય ને 8મા હોય ને એવી બધી જે વાતો કરે છે ને તો કે ભાઈ આમાં તો ચોખ્ખી વાત છે કે જ્ઞાન સિદ્ધાંત થાય છે ને એ જ્ઞાન સિદ્ધાંત થયું એમાં જ એને મમત્વ એટલે કે ત્યાગ પણ થઈ જ ગયું છે. એટલે કે જ્ઞાન દર્શન ને ચારિત્ર ત્રણેયની વાત સાથે આવી ગઈ. ત્યાગ તો થઈ ગયો છે. જ્ઞાન દર્શનમાં એને જાણપણું થયું ભીનપણાનું અને ત્યાગ ન થયો. એટલે કે રાગ આદિ મારા છે એમાં ને શ્રદ્ધા જ્ઞાનમાં તો રાગ આદિ મારા નથી અને પાછું એનો રાગને ભીન ન જાણે એટલે કે ત્યાગ ન કરે. ત્યાગ કરીને રાગનો ત્યાગ કરીને કરવાનું શું છે? રાગ કેમને ઉભો રહેવાનો? પણ એ રાગનું એકત્વ બુદ્ધિ હતું એનો ત્યાગ થઈ ગયો. રાગ મારો છે એમ ત્યાગ થઈ ગયો એટલે એનું નામ ચારિત્ર હારે આવી ગયું. એટલે કે ચોથા ગુણસ્થાની છે દર્શન જ્ઞાન ચારિત્ર છે. અને જે 7મા ગુણસ્થાનની જે વાત કહેવાય છે એ તો વિશેષ સ્થિરતાની અપેક્ષા ચારિત્રની વાત છે. પણ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય રત્નો પ્રત્યે ત્યારે જ ચોથું ગુણસ્થાન આવે છે. એટલે કે સમ્યક દ્રષ્ટિને ત્રણેય હોય છે. આ લોકો કેમ નહીં માનતા હોય એ ખબર નહીં. એ પેલા વિશેષ ચારિત્રની મુખ્યતાથી લેતા હશે કે કોને ખબર. મૂળ તો એ લોકોને અત્યારના તો શું છે કે એને સમ્યક દર્શનનો જો અભાવ છે ને એટલે જો એને અત્યારે ચોથા ગુણસ્થાન એમ લે કે ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન ત્રણેય રૂપ અહીંયા હોય એટલે ચારિત્ર નીતિ ભૂમિકામાં હોય તો પોતાની દશા નથી એટલે કદાચ 8મું લેતા હશે. સ્વકાશ શાસ્ત્રના આધારે આમાં છે ને શાસ્ત્ર એટલો બધો અઘાત છે ને એને તમારે કુતરથી કોઈને કેવી રીતે કે રજૂ કરવો અથવા કેમ અપનાવવો હવે એ તો એની હોનાર એની યોગ્યતા આપણે શું કરીએ. આપણે તો નસીબદાર છીએ કે ગુરુદેવ આપણને મળ્યા છે અને ગુરુદેવ પ્રમાણે આપણે બધું કરીએ છીએ. બરોબર. હા હવે એટલે એ 35મી ગાથા તો પૂરી કરી બરોબર છે. હવે એમ કે છે કે 6ઠ્ઠી ગાથામાં પૂરી કે છે કે ભાઈ એમાં જયારે એને 6ઠ્ઠી ગાથામાં પ્રશ્ન એમ કરે છે કે આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું. એટલે એમ કે છે કે જ્યાં એને જ્ઞાન તે પ્રત્યાખ્યાન એટલે કે એને મમત્વનો ત્યાગ થઈ ગયો એટલે કે એને ત્યાગ જ થઈ ગયો સર્વત્ર
છૂટો પડી ગયો પરદ્રવ્યથી. એટલે પરદ્રવ્યમાં બધા આવે પરભાવ, અને પરભાવમાં આપણે વાત કરીએ કે પરદ્રવ્ય એટલે નોકર્મે આવી ગયું, પછી પરદ્રવ્યનો ભાવ એટલે કે દ્રવ્ય કર્મનો ઉદય આવી ગયો, એટલે દ્રવ્ય કર્મના ઉદયરૂપ જે ભાવ પરિણમન છે એ આવી ગયું, અને એના નિમિત્તે થતો જીવમાં થતો જે વિકારી ભાવ એ પણ પરભાવમાં આવી ગયું. 10મા કળશમાં અત્યારે અમૃત પોતે જ ખુલાસો કર્યો, બરોબર. એટલે એનાથી એવું જે પરભાવનું ભેદજ્ઞાન થયું ને, તો એ ભેદજ્ઞાનમાં કેવા પ્રકારે થયું? કારણ કે એમાં કઈક પ્રકાર તો હશે ને. એટલે પ્રશ્ન એને પોતે તો જ્ઞાની થઈ ગયો છે, એટલે એને ભેદજ્ઞાન શું છે અને કેવા પ્રકાર છે તો એને અનુભવ થઈ ગયો છે. છતાં અહીંયા વધારે ખોલવા માટે, ખુલાસો કરાવવા માટે એમ કે છે કે અનુભૂતિમાં પરભાવનું ભિન્નપણું થતા એ ભેદજ્ઞાન કેવા પ્રકારનું થાય છે. તો અહીંયા છે ને બે ભેદ પાડીને સમજાવ્યું છે. 36 ગાથા અને 37 ગાથા, એમાં બે જુદા જુદા ભાવથી ભિન્નપણું સમજાવ્યું છે. ભેદજ્ઞાન થયું ને તો થઈ જાય છે તો બંને, પણ એ બે પ્રકાર જુદા શું કામે પાડ્યા છે એટલે મને એમ વિચાર આવ્યો કે એમાં શું છે કે જે પહેલા પ્રકારનું અહીંયા કહેશે ને કે પહેલા પ્રકારનું કહેશે કે ભાવક ભાવ, એનું ભેદજ્ઞાન વર્તે છે, અને બીજી 37 ગાથામાં કહેશે કે જ્ઞેય ભાવનું ભેદજ્ઞાન વર્તે છે. એમ બે જુદા પાડ્યા. તો ભાવક ભાવમાં છે ને અહીંયા ગુરુદેવ એમ સમજાવશે કે ભાવક ભાવમાં શું છે કે જીવની પર્યાયમાં જે જાણવું અને જીવની બીજી પર્યાયમાં એ ચારિત્રની વિપરીતતા જે અસ્તિત્વજન્ય, એ અસ્તિત્વજન્ય મોહ તો કે અસ્તિત્વજન્ય એટલે પરના સંગે પરના લક્ષ્ય થયેલો ભાવ, પણ છે બંને પોતાની પર્યાયમાં. એક જ જ્ઞાનીની પર્યાયમાં જ્ઞાનનું જાણપણું અને જ્ઞાનની અસ્તિત્વજન્ય મોહ આદિ એ બંનેની ભિન્નતા કરે છે. એ ભેદ જ્ઞાનનો એક પ્રકાર છે એવો. ત્યારે તો કે કઈ છૂટો પડી ગયો ને જયારે અનુભવથી પરભાવનું ભેદજ્ઞાન થયું, ત્યારે એક ભેદજ્ઞાનનો પ્રકાર એવો થયો કે જ્ઞાનની પોતાની પર્યાય અને ચારિત્રનું અસ્તિત્વજન્ય પર્યાય એ બંનેનું ભેદજ્ઞાન એને કરે છે. અને બીજા પ્રકારમાં એમ કે છે કે જ્ઞાનનું જાણપણું એ એક પ્રકાર, અને જ્ઞેયો જે સામે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એની જે પર્યાય, એ બે પર્યાય વચ્ચેનું એને ભેદજ્ઞાન વર્તે છે. એટલે એ પર્યાય શબ્દ આપણે કહીએ છીએ, પણ સામાન્ય રીતે પર્યાય શબ્દ ખુલાસો નથી કરાતો, એ જ્ઞેય જ કહેવાય છે. જ્ઞેય તો પોતે જણાતું નથી, જ્ઞેયની પર્યાય જણાય છે, જ્ઞેય દ્રવ્ય નથી જણાતું, પણ સમુચય રીતે એમ બોલાય કે જ્ઞેય અને આ જ્ઞાન એ બેનું ભેદજ્ઞાન કરે છે. એટલે બીજામાં પોતાની પર્યાય અને પારકાની પર્યાય એ બેનું ભેદજ્ઞાન છે બીજા 37મા બોલમાં. ત્યારે 36મી ગાથાના બોલમાં પોતાની જે બે પર્યાયના પ્રકાર છે એમાં એને ભેદજ્ઞાન થાય છે, એને ભેદજ્ઞાન વર્તે છે. એમ કરીને 36મી ગાથા લીધી અને ઓલી 37મી ગાથા લીધી. બરોબર એટલે ભાઈ આવું મને થોડોક વિચાર આવ્યો તો બે માં શું ફેર છે. હમણાં જે હું રસ્ટેડ છું ત્યારે જોયેલું પડશે, પણ બરાબર છે. એમ કહું પેલામાં જ્ઞાન અને રાગનું, એમાં જ્ઞેય ભાવના ભેદ, જ્ઞાન અને રાગનું, આમાં જ્ઞાન અને જ્ઞેયનું થયું, એટલે એમાં પગ નહીં. હા બસ હા, એટલે 6 દ્રવ્ય સ્વરૂપ લીધું છે ને. અચ્છા, હવે એમાં પછી હવે એ સમજાવવા માટે પહેલા જે 36 ગાથા લીધી ને એમાં દ્રષ્ટાંતથી સમજાવે છે શું કે કઈ રીતે એને ભેદજ્ઞાન વર્તે છે. જો તો કે પેલા આપણે દ્રષ્ટાંત સિદ્ધાંતમાં ગુરુદેવની શું વિશેષતા છે આપણે પછી સમજીએ કે એમાં દ્રષ્ટાંતમાં શું લીધું છે કે દહીં શ્રીખંડ છે ને, શ્રીખંડમાં છે શું છે તો કે દહીં અને સાકર એ બંનેનું એક ક્ષેત્રાવગાપણું જે છે ને એને છૂટું કરવું તો શક્ય નથી. એક ક્ષેત્રાવગા રહેલું છે, શ્રીખંડમાં રહેલું દહીં અને સાકર એક ક્ષેત્રમાં રહેલું એટલું એકમેક થયેલું છે કે એને જુદું કરવું તો શક્ય નથી. તેમ છતાં જુદું પડવું શક્ય ન હોવા છતાં બંનેના જે સ્વભાવ છે ને એનો ટેસ્ટ, સ્વાદ, એ સ્વાદના ભેદથી બંનેનું ભેદપણું જાણી શકાય છે. કઈ રીતે તો કે શ્રીખંડ છે ને એ શ્રીખંડમાં જે ખટ મીઠો સ્વાદ છે ને તો ખટ્ટો સ્વાદ છે એ દહીંનો છે અને મીઠો સ્વાદ છે એ સાકરનો છે. તો એ બે સાકરનો સ્વાદ અને દહીંના સ્વાદથી બેનું એક ક્ષેત્રે જુદા થવું અશક્ય હોવા છતાં પણ એ બંનેનું ભિન્નપણું અનુભવી શકાય છે, જ્ઞાનનો વિષય બની શકે છે. એ મેં દ્રષ્ટાંતમાં સમજાવ્યું. હવે સિદ્ધાંતમાં શું લેશે એ પેલા બીજું દ્રષ્ટાંતમાં પૂછવું કે અહીંયા દહીંને સાકરનું મારું દ્રષ્ટાંત, શ્રીખંડનું દ્રષ્ટાંત કેમ લીધું? પાણીને જળ અને દૂધ એ પણ ભેગા છે તો એ પણ એનું એક ક્ષેત્રમાં રહેલા હોવાથી એને જુદું કરવું અશક્ય છે, છતાં પણ એ બંનેનું ભિન્નપણું ભાસી શકે છે.
જરા ખટાશ અંદર નાખે ત્યાં દૂધના ગોગળા કોલા કણી કણી જુદી પડી જાય છે અને પાણી જુદું પડી જાય છે, એટલે કે એ બેનું ભીનપણું તો એક સાથે રહ્યા છતાં પણ જાણી શકાય. તો જળનો ને દૂધનો મિશ્રપણાનો ભાગ કેમ ન લીધી ભેજ્ઞાનમાં અહીંયા, અને દહીંની શિખંડની કેમ લીધી? તો એનો અર્થ એમ છે કે ત્યાં જે છે ને જળ અને દૂધનું દ્રષ્ટાંત આપણે જો લઈએ ને તો જળ અને દૂધ બે પદાર્થ છે, બે ભિન્ન પદાર્થથી એની ભિન્નતા સિદ્ધ થાય છે ત્યાં. ત્યારે અહીંયા શું સિદ્ધ કરવું છે તો કે આ 36મી ગાથામાં તો પોતાની બે પર્યાયનું ભિન્નપણું સિદ્ધ કરવું છે, એટલે કે પોતાના બે ભાવનું, એટલે કે જાણપણારૂપ ભાવ અને એક તો કે આ રાગાદી ભાવ, અસ્તિત્વજન્ય મોહ ભાવ, એટલે કે ચારિત્રની બીજી પર્યાય, એ પોતાની બે પર્યાયનું ભિન્નપણું લે. એટલે કે પદાર્થથી ભિન્નપણું નથી લેવું. જળ અને દૂધમાં તો બે પદાર્થથી ભિન્નપણું સિદ્ધ થાય છે, પણ અહીંયા તો ભાવથી ભિન્નપણું સિદ્ધ કરવું છે. એટલે શું કીધું કે દહીંનો સ્વાદ, એટલે એ દહીંનો મીઠાશ ખટાશ છે ને એ દહીંનો સ્વાદ, એટલે એ દહીંનો ભાવ થયો, અને સાકરનો મીઠાશ એ સાકરનો ભાવ થયો. એટલે એ બે ભાવ વડે બે ભિન્નતા સમજાવી છે, કારણ કે સિદ્ધાંતમાં ભાવ કરતા પર્યાય, પોતાની બે પર્યાયનું ભેદજ્ઞાન કરવું સિદ્ધ કરવું છે. એટલે દ્રષ્ટાંતમાં પણ જેમાંથી બે ભાવથી ભિન્નપણું સિદ્ધ થાય ને એટલા માટે શિખંડ લીધો છે, જળ અને દૂધ નથી લીધા, કારણ કે એમાં પદાર્થથી ભિન્ન થાય છે, ભાવથી ભિન્ન નથી થતું. અહીંયા ભાવથી ભિન્ન થાય છે. એટલે અહીંયા એમ લીધું કે દહીંની ખટાશ અને સાકરની મીઠાશ એ એક સાથે રહ્યા છતાં પણ એના સ્વાદ ભેદથી એ બંને જુદા જાણી શકાય છે. પદાર્થ એના ભાવ, પદાર્થ તો બે છે પણ એની ભિન્નતા બે પદાર્થથી નથી થતી. સાકર અને દહીં બે પદાર્થ તો છે પણ એના ભાવથી ભિન્નતા થાય, સ્વાદથી એનો ભાવ છે, એ ભાવથી અહીંયા ભિન્નતા થાય છે. એમ અહીંયા છે ને, હા, એટલે ભાવથી ભિન્નતા અહીંયા સિદ્ધ કરવી છે. એટલે અહીંયા મોહ કર્મ. હવે આટલી વાત તો થઈ આપણે આ દ્રષ્ટાંતની. હજી થોડુંક આપણે વિચારીએ સિદ્ધાંતમાં જતા પહેલા કે અહીંયા ગુરુદેવે ચલો ગુરુદેવે લીધા પહેલા એક બીજી વાત કહી લઉં કે કુંકુંદાચાર્ય 36મી ગાથા અને 37મી ગાથા, હવે બંનેને આપણે હરિગીત જોશો ને તો એમાં કાંઈ લગભગ આપણે એક સરખા જ લાગશે. નથી મોહ છે મારો કાંઈ, અને ઓલામાં કહે છે ધર્માદી છે મારા નથી, એટલે લગભગ એક સરખું. બાકીના બધા શબ્દો તો સરખા જ છે. ઓલા મારા નથી અને તે મારો કાંઈ નથી, એટલું જ છે. એટલે ટૂંકમાં એક સરખું જ જેવું લાગે. એટલે તો એનો અર્થ શું થયો કે 36મી ગાથામાં આપણને આચાર્ય સમજાવશે કે મોહથી તારો નથી, તો આપણે 37મી ગાથા માટે શું કરવાનું કે મોહ શબ્દને બદલે જ્ઞેય મૂકી દેવાના કે સદ સ્વરૂપ જ્ઞેય મારા નથી. એટલે બધું એટલું એક દિવસ તો કે એવું નથી. કુંકુંદાચાર્ય એક શબ્દ ફેરવો છે મૂળ ગાથામાં. હરિગીતમાં આપણને છે ને સામાન્ય એવું લાગે, એમાં જો કે ફેર છે પણ છતાં તે મારા નથી અને ઓલું કઈ મારું નથી એમ કરવું. પણ કુંકુંદાચાર્ય 36મી ગાથામાં પેલા નથી મમ કોવી શબ્દ મૂક્યો છે, એટલે કે કાંઈ પણ કો અપી, અને 37મી ગાથામાં કો અપી શબ્દ કાઢી નાખ્યો છે, કારણ કે કો અપી કહીને કાંઈ સંબંધ જ નથી. કારણ કે બે પર્યાયની વાત છે ને, એટલે એક દ્રવ્યની બે પર્યાય વચ્ચે કોઈ સંબંધ જ નથી, એમ સંબંધથી આખી નાસ્તી કરી છે. ત્યારે ઓલામાં તો બે દ્રવ્યો ભિન્ન છે, એટલે ત્યાં સંબંધથી વાત નથી લેવી, એટલે એને કો અપી સંબંધ કાઢી નાખ્યો. તો શું કર્યું તો કે 36મી ગાથામાં કાંઈ સંબંધી નથી. ગાથાર્થમાં શું લીધું? મારો કાંઈ પણ સંબંધી નથી. જયારે 37મી ગાથાર્થમાં શું લીધું તો કે મારે કાંઈ લાગતા ઓળખતા નથી. તો કાંઈ સંબંધી નથી ને લાગતા ઓળખતા નથી, એમાં શું ફેર? તો કે સામાન્ય તો બધી એક જ વાત છે કે મારે એની સાથે કોઈ સંબંધ નથી, એટલે કે મારે એને કાંઈ લાગતું ઓળખતું નથી. બંને વાત નકાર નાશમાં કહીએ તો બંને સરખી જ છે. તેમ છતાં શું ફેર છે તો કે આપણે ઘરના બધા લગ્ન પ્રસંગે કે કોઈ પ્રસંગે મળ્યા હોય અને એમાં મારે કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ બગડી ગયેલો હોય, કુટુંબની કોઈ વ્યક્તિ હારે, અને કાંઈ કોઈ વાત કહે તો કે ભાઈ મારો કાંઈ સંબંધી નથી હો, મારે એની હારે કાંઈ લેવા કાંઈ સંબંધ જ નથી. ત્યાં સંબંધથી આપણે બોલીએ ને કે મારે કાંઈ એની હારે સંબંધ નથી, અને ટ્રેનમાં હારે બેઠા હોય સોનગઢથી શિખરથી જતા હોય તો કેટલો ટાઈમ એની હારે રહ્યા હોય તો કે ભાઈ મારે એને કાંઈ લાગતું વળગતું નથી હો, ઈ કાંઈ જઈને નહીં હોય, મને કાંઈ ખબર નથી, મારે કાંઈ લાગતું વળગતું નથી. તો લાગતું વળગતું કહેતા હું એ બેનું ભિન્નપણું
કોઈ અપેક્ષા એટલે બધું સાવ સરસ જુદાપણું છે એટલે કાંઈ લેવા દેવા જ નથી. એ ત્યાં જ્ઞેય અને જ્ઞાન, જાણતું જ્ઞાન, એ 37મી ગાથામાં. તો જ્ઞેયમાં છે ને કાંઈ લાગતું વળતું નથી કીધું. અને 36મી ગાથામાં એક જ પોરે એટલે એનો સગો છે ને, લગ્નમાં બધા હારે ભેગા થયા એટલે એનો સગાપણું તો છે તો જ બે ભેગા થયા છે. તો કે એને કાંઈ સંબંધ નથી, ભેગા દેખાવા છતાં કાંઈ સંબંધ નથી, એમ ગાથાર્થમાં છે. હવે પાછી આ બધી જ્ઞાનીઓની વસ્તી કેવી છે, આ તો બધું થોડો વિચાર આવે એટલે કહું છું. કાંઈ આમ કાંઈ આવા બધા વિચારથી આ ગાથા સમજવી એવું નથી, પણ આ તો શું ભેદ પડે છે આપણે થોડો ખ્યાલ આવ્યો ત્યારે કે આચાર્ય દેવે આવી દીધું ગાથાર્થમાં કે એકમાં 36માં સંબંધ લીધો અને ઓલામાં લાગતું વળતું કીધું. હવે અમૃતચંદ્રાચાર્ય શું કર્યું ખબર ને, અમૃતચંદ્રાચાર્ય 36 ગાથામાં લાગતું વળતું શબ્દ વાપરો અને 37મી ગાથામાં સંબંધ નથી વાપરો શબ્દ બોલો. એટલે એની કરતા આમ ક્યાં વાપર્યું. એટલે એનો અર્થ શું છે કે આ બધી જ્ઞાનીની મસ્તીઓ છે અધ્યાત્મની, અને એમની એક જ પ્રયોજન છે કે આ બે દ્રવ્ય વચ્ચે આટલું ભિન્નત્વ છે, તું એક જ્ઞાન માત્ર છો, બસ આટલું એને સમજાવવું છે. કારણ કે 36-37 ગાથામાં કેવા પ્રકારે ભેદ જ્ઞાન થયું એટલે એ પ્રકાર ભેદ જ્ઞાન છે એટલે એમાં ક્યાંક એકમાં વધારે કાંઈ જોર વાળવો હશે ને એકમાં ઓછા જોર વાળવો હશે, અથવા આવું ભેદ જ્ઞાન કરવાથી કઈ વધારે સ્થિરતા થતી હશે અને આવું ભેદ જ્ઞાન કરવાથી ઓછી સ્થિરતા થતી હશે, એવું કાંઈ જ નથી. પણ એક સમજાવવા પૂરતું બે દ્રવ્ય એકમાં બીજા દ્રવ્ય સાથેના સંબંધમાં કાંઈ એકત્વપણું નથી એટલે ભિન્નત્વ છે એવું ભેદ જ્ઞાન કરાવવું છે. અને એકમાં પોતાની પર્યાયમાં દેખાય તે ભેગા થઈ રહ્યું પરિણામ થઈ રહ્યું છે તો એનું ભિન્નત્વ સમજાવવું છે. બસ એટલું જ છે. બાકી તમે લાગતો વળગતો કહો કે સંબંધી કહો, એ બધી એક જ વાત છે કે મારે ને એને કાંઈ લેવા દેવા નથી. એટલે એમ કરીને અહીંયા દ્રષ્ટાંતની વાત થઈ. હવે દ્રષ્ટાંત ઉપરથી આપણે સિદ્ધાંત ઉપર આવીએ. રજનીભાઈ કાંઈ હોય તો કોઈ કે જોવો હોય છે કાંઈ? ના બરાબર. હા. હવે અહીંયા છે ને આચાર્ય દેવ નું જે કેવું છે અહીંયા કે 36મી ગાથામાં અહીંયા તમે આપણે ટીકા જો ભાઈ વાંચશું ને તો આપણને એમ જ થશે કે અહીંયા તો સીધું મારાનું ફળ દેવાના સમજથી પ્રગટ થતો ભાવકરૂપ થતું જે પૂજગલ દ્રવ્ય તેના વડે રચાયેલો જે મોહ તે મારો કાંઈ પણ લાગતો ઓળખતો નથી. એટલે એનો અર્થ કે અહીંયા તો સીધું એમ લાગે કે પૂજગલ દ્રવ્યના ઉદયનો જે સ્વાદ મોહ, કોનો દ્રવ્ય કર્મનો મોહ, એની સાથે મારે કાંઈ લાગતું ઓળખતું નથી એવું અહીંયા સામે લાગે. શબ્દ વાંચો તો આપણી દ્રષ્ટિએ બરોબર છે. એમાં એમ જ થાય કે મોહ સમર્થ ફળ દેવાને સમર્થ, તો ફળ દેવાને સમર્થ કોણ હોય? પૂજગલ કર્મમાં જ ફળ દેવાની વાત આવે ને. પૂજગલ કર્મનો ઉદય છે એ ફળ દેવાને સમર્થ ની વાત આવે. પોતાનો મોહ ઉત્પન્ન છે અને ફળ દેવું હું નહીં તો ફળ રૂપે તો પ્રગટ થયો છે, તો ફળ દેવાને સમર્થ કીધું એનો અર્થ છે અહીંયા મોહ કર્મ ની વાત, એટલે કે દ્રવ્ય કર્મના મોહ કર્મ ની વાત છે એવું જ આપણને સમજાય. હવે ગુરુદેવને એ વિચારતા છે, મને તો આની પરથી બધા વિચાર બહુ આવેલા કે આ એક આપણને કેવો એક સમર્થ મહાજ્ઞાની મળી ગયા છે ગુરુદેવ, કે નહીં તો આ બધામાં આપણે ગોથાકાર. એટલે આપણે દ્રવ્ય કર્મ થી ભિન્ન છે એટલે દ્રવ્ય કર્મ આ સમર્થ છે એટલે દ્રવ્ય કર્મ આપણને નાચીએ છીએ. કારણ લખ્યું છે ને કે પૂજગલ દ્રવ્ય તેના વડે રચાયેલો મોહ, એટલે એ પૂજગલ કર્મ થી જ બધું થાય છે. એ મોહ કર્મ છે ને તો એ જ જાણે મારો રિમોટ કંટ્રોલ એના હાથમાં એવું લાગે. એટલે અહીંયા મોહ કર્મ ગુરુદેવ છે ને એ મોહ ને તો આમ ગૌણપણે રાખી દીધો. અહીંયા તો ગુરુદેવ મોહ એટલે છે ને જીવના વિકારી પરિણામ લઈ લીધું સીધું. કેમ એમ? તો કે ભાઈ આ પ્રશ્ન કોણ કરે છે? તો કે પ્રતિભૂત થયેલો કરે છે કે કેવા પ્રકારે ભેજ્ઞાન થયું. એટલે જેને ભેજ્ઞાન થયું છે એ થોડું ખોલાવવા માંગે છે કે ભેજ્ઞાનના કેવા અંદર પ્રકારો મારે વર્તે છે એ તમે શ્રોતાઓને સમજાવો. એમ કરીને આચાર્ય દેવ શ્રોતાના પ્રશ્નને બાને એ ભેજ્ઞાનના પ્રકાર સમજાવવા માંગે. એનો અર્થ કે ભેજ્ઞાન તો વર્તે છે. તો ભેજ્ઞાન થાય ક્યારે? તો કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી ભિન્ન ભગવાન આત્મા છું એવું જયારે એને અનુભૂતિ થાય છે કે એવા આત્માની અનુભૂતિ થાય છે, એનો અર્થ કે ભાવ કર્મથી એને દ્રવ્ય કર્મથી બધાથી છૂટો પડી ગયો છે. તો દ્રવ્ય કર્મના મોહથી અહીંયા વાત લઈએ તો એ તો છૂટો પડેલો જ છે, અને એના લઈને થતો જે મિથ્યા સ્વરૂપ મોહ એનાથી પણ એ છૂટો પડી ગયેલો છે. ત્યારે તો જ્ઞાની થયો છે, પણ એને હજી અસ્થિરતાજન્ય જે મોહ છે એ મોહનું પણ એને ભેજ્ઞાન વર્તે છે એ સમજાવવું છે. જે છે જ નહીં
બોલો જો પોતાનો જીવનો મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ વાળો મોહ લેવા જશું તો એ જ્ઞાની સિદ્ધ નહીં થાય. કારણ કે એ છે અને એને જે ભેજ્ઞાન કરવું છે તો એ તો હજી અપ્રતિભૂત માંથી પ્રતિભૂત થવાની પ્રોસેસમાં છે. તો એનો તો અહીંયા પ્રશ્ન જ નથી. એને તો ભેજ્ઞાન કેવી રીતે અનુભૂતિ થઈ ગઈ છે તો એને ભેજ્ઞાનનો કેવો પ્રકાર છે એટલે એનો જ્ઞાનીની વાત છે. એટલે એનો અર્થ છે અહીંયા જે મોહ જે છે એ મિથ્યાત્વ રૂપ મોહની તો વાત જ નથી. અને જો દ્રવ્યકરનો મોહ લઈ અહીંયા રચાયેલો શબ્દ આપ્યો છે તો એ જે દ્રવ્યકરનો મોહ લેવા જશું તો કે એનાથી ભેજ્ઞાન થઈને એ જ્ઞાની થયો છે. તો કયો તો કે અહીંયા એના વડે રચાયેલો શબ્દ છે ને એનો અર્થ એના નિમિત્તે કોના કે જે પૂજગલ કર્મ છે ને એના નિમિત્તે કયો મોહ તો કે અસ્થિરતાજન્ય મોહ. તે મારો કાંઈ પણ લાગતો ઓળખતો નથી. જે મારો હોય એની યારે લાગતો ઓળખતો અથવા સંબંધી નથી એની વાત હોય ને કોકની વાત હોય હું એમ કહું કે રજનીભાઈ મારે તમારા ટ્રમ્પ મારે કાંઈ લેવા દેવા મારે કાંઈ સંબંધ નથી તો તમે મારા માટે હસો કે હું કરું મૂર્ખ જ કેમ લાગે. કારણ કે મારે કોણ ટ્રમ્પ હું ટ્રમ્પ કાંઈ ખબર નથી. અમે જે ટ્રમ્પ એટલે ઓલું ઢોલ વગાડતા હોય ને એને ઓલું ટ્રમ્પડું કહેતા પેલું બેન્ડ પાર્ટીમાં હોય ને ટ્રમ્પ વગાડે. અમને ખબર નથી ટ્રમ્પ એટલે માણસ છે કે હું છે કાંઈ અમારે હું એને લેવા દેવા. તો એની ભિન્નતાની વાત ન હોય. આ જે દ્રવ્યકરના ઉદયરૂપ મોહ હોય ને એનાથી તો એ દ્રવ્યકર ભાવકર નોકરમાં ભેજ્ઞાન થઈ ગયો એટલે છૂટો પડીને જ્ઞાની થયો છે. હવે એટલે હવે દ્રવ્યકરના ઉદયથી એ મોહ તો એને ઉત્પન્ન થતો જ નથી. તો કે એટલે દ્રવ્યકરનો મોહમાં પણ એને કેવો થાય છે તો કે અસ્તિત્વજન્યમાં મોહ ઉત્પન્ન થાય ને એવો જ એને ત્યાં ચારિત્રનો મોહ હોય છે દ્રવ્યકરમાં પણ. એટલે અહીંયા મોહ કહેતા ગુરુદેવની આ દેન છે કે અહીંયા મોહ શબ્દ આવ્યો ને ત્યાં ગુરુદેવ સીધો અસ્તિત્વજન્ય મોહ જ લઈ લીધો. હવે અસ્તિત્વજન્ય મોહ એટલે શું તો કે સામે તો ગુરુદેવ ખુલાસો કરે છે કે અહીંયા ગુરુદેવ અસ્તિત્વજન્ય મોહ કરતા પરમાં સાવધાનીનો મોહ એમ કે મોહની વ્યાખ્યા શું કરે કે પરમાં સાવધાની રૂપ. ઓલો છે ને પરમાં એકત્વ રૂપ છે. જે અજ્ઞાનીનો મોહ છે ને એ મિથ્યાત્વ રૂપ છે. એ પરમાં એકત્વ બુદ્ધિ રૂપ મોહ છે. જયારે જ્ઞાની થયા પછી જે મોહ શબ્દ આવે છે ને તો એ મને મિથ્યાત્વ એકત્વ રૂપ મોહ તો એને ટળી ગયો છે. તો કે કયો છે તો કે એને પરમાં સાવધાની રૂપનો મોહ એની વાત છે. એટલે પરની સાવધાની એટલે શું તો કે પર સંબંધી એને ઉપયોગ પરમાં એનો ગુરુદેવનો શબ્દ છે કે પર તરફ એનો ઝુકાવ છે. પર દ્રવ્ય તરફનો એટલે કે દ્રવ્ય ગુણ વ્યવસ્થા પોતાના રાગ આદિ જે અહીંયા પોતાની પર્યાયમાં થાય છે જે હોય પણ એ પર તરફનો ઝુકાવ છે ને જ્ઞાનનો ઉપયોગનો ઝુકાવ પર તરફનો છે ને એનું નામ છે પર તરફની સાવધાની. જે ગુરુદેવ વારંવાર કહે છે ને પરની સાવધાની એમાં એક જગ્યાએ ખુલાસો કર્યો છે કે ઉપયોગનું એ તરફનું ઝુકાવ ઝુકાવ છે ને એનું નામ છે અસ્થિરતાજન્ય મોહ. અને એ અસ્થિરતાજન્ય મોહનું અહીંયા જ્ઞાની ભેદ જ્ઞાન કરે છે. બે પ્રકાર કેવા છે ને એમાં પહેલા પ્રકારના ભેદ જ્ઞાનમાં અસ્થિરતાજન્ય મોહ જે જ્ઞાનીને ચારિત્ર મોહના ઉદ્દેશી જે છે એનું ભેદ જ્ઞાન કરે છે. આ મોહ પણ એ ખરેખર મારો કાંઈ પણ નથી, મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી એમ અહીંયા કહે છે. હવે એમાં પાછું શું ખુલાસો કરે છે કે ખરેખર જોવો તો કે એનું અવગાહનપણું જે છે ને કોનું જેમ ઓલું દહીંમાં શ્રીખંડમાં દહીં અને સાકરનું એક ક્ષેત્ર વગેરે જે રહેવાપણું છે અવગાહન સાથે રહેવાપણું એનું ભિન્ન કરવું ભલે અશક્ય છે તો સ્વાદ ભેદથી ભિન્ન થાય છે ને. જાણે છે નહીં કે આ ખટાશ છે ને આ ગળાશ છે, આ દહીંનો સ્વભાવ છે ને આ સાકરનો ભાવ છે શ્રીખંડમાં. એમ અહીંયા કહે છે કે જ્ઞાનીને જે અસ્તિત્વજન્ય મોહ છે ને એ ભલે એને એક ક્ષેત્ર અવગા હોવાપણું એટલે કે જ્યાં જ્ઞાનનો ઉપયોગ છે ને એ ત્યાં જ ચારિત્રની પર્યાય છે. વિપરીત પર્યાય અથવા પરના લક્ષ્ય થયેલી પર્યાય એ ત્યાં જ છે. એટલે કે બંનેનું એક ક્ષેત્ર અવગાપણું એટલે કે બંનેનું સાથે હોવાપણું એ દૂર કરવું અશક્ય છે. કયું તો કે ઉપયોગનું જાણપણું અને એ જ વખતે અહીંયા ચારિત્ર મોહનું જે અસ્તિત્વજન્ય મોહ છે એ ઉત્પન્ન થાય છે અને અહીંયા ઉપયોગમાં જાણપણું છે. એ બંનેનું એક ક્ષેત્ર પણ એટલે કે એક સાથે હોવાપણું છે ને એને જુદું કરવું તો અશક્ય છે. એટલે અહીંયા તો એક ક્ષેત્રની વાત કરી હું કારણ કે ઓલા શ્રીખંડ અને ઓલું ખટાશ અને ગળાશની વાત કરવી છે એટલે પણ ખરેખર
એ એક ક્ષેત્રપણા ઉપરાંત એક કાળપણું પણ જુદું કરવું અશક્ય છે. કાળથી પણ ક્ષેત્રથી તો જ્યાં ઉપયોગ છે, જાણપણું છે, ત્યાં જ તે ચારિત્રમોની અસ્તિત્વજન્ય ભાવ છે એ પણ ત્યાં છે. એટલે ક્ષેત્રથી તો સાથે જ છે, પણ કાળથી પણ એને જુદા કરવા શક્ય નથી કે પેલા જાણપણું થાય અને પછી ચારિત્રમોની અસ્તિત્વ થાય, અથવા તો અસ્તિત્વ પેલા થાય અને પછી એને જ્ઞાન જાણે છે, એવો કાળભેદ પણ શક્ય નથી. અહીંયા અવગાનની વાત કરી દ્રષ્ટાંત હિસાબે, પણ અવગાન ઉપરાંત કાળભેદ પણ નથી. બંનેનું સાથે હોવાપણું છે. આવું હોવા છતાં પણ બંનેના સ્વભાવો જુદા જુદા છે. એ લક્ષણ ભેદથી એને જુદા જાણે છે. અહીંયા આચાર્ય સમજાવી રીતે માંગે છે કે છે તો બંને એક ક્ષેત્રમાં અને એક કાળે, તેમ છતાં જ્ઞાનીને શું છે તો કે જ્ઞાનીને જાણવું એ ઉપયોગનું લક્ષણ છે. અને જે અસ્તિત્વજન્ય મોહ એ તો પરના લક્ષ્ય, પરના સંબંધથી થયેલો ભાવ છે. એ પર્યાય જ મારી નથી. એટલે એનું ભિન્નતા, એટલે અસ્તિત્વજન્ય મોહ અને ઉપયોગ બંને એક સાથે એક ક્ષેત્રે હોવા છતાં બંનેના સ્વરૂપ જુદા જુદા છે. એમ બંનેના જુદા જુદા સ્વાદોને ના ભેદથી એ બંને એક ક્ષેત્રે અને એક સમયે હોવા છતાં બંનેનું ભેદ જ્ઞાનીને વર્તે છે. અને એ રીતે ભાવક ભાવ જે મોહનો ઉદય તેનાથી ભેદ જ્ઞાન થયું, એમ આચાર્ય દેવ કહે છે. અહીંયા ભાવક ભાવનો જે મોહ એનો ઉદય, એટલે એ તો બધું કર્મની જ વાત છે એવું લાગે. એટલે અહીંયા શબ્દોમાં તો એમ જ છે, પણ ગુરુદેવ એમાંથી મર્મ કાઢ્યો છે. એટલે એનો અર્થ શું છે ખબર છે ભાઈ? કે ગુરુદેવની શૈલી છે ને એ આખી પ્રયોજન સિદ્ધિની છે. ગુરુદેવનો આખો ઉપદેશ છે ને એ પ્રયોજન સિદ્ધિની એમની મહાનતા છે. મને એ વિચાર આવેલો કે આપણે ગુરુદેવનું આંકલન કરવું હોય ને, શું તો કે ગુરુદેવનું આંકલન બીજા બધા શાસ્ત્રકારથી શાસ્ત્રમાં લખવાનું હતું. પંડિતો જે થઈ ગયા, જ્ઞાની પંડિતો, એને તો લખવાનું હતું ને લેખિતમાં, એટલે એને અમુક મર્યાદા આવી જતી. ત્યારે ગુરુદેવને છે ને માત્ર ઉપદેશ દેવાનો હતો. એમને તો ઓમ ને ચિદાનંદ એવા અમુક શબ્દો લખ્યા છે, બાકી કોઈ લખ્યું જ નથી. પેલો 7મો ભાગ લખાયો હતો મોક્ષમાં પ્રકાશ, એ ઓલા એમના નીચે પેલા શિષ્ય હતા 4, એમાંના એક શિષ્ય આગળ એના અક્ષર સારા હતા એની આગળ લખાયો હતો અને પછી સાથે રાખતા હતા. એટલે એ મોક્ષમાં પ્રકાશક માંથી. એટલે કહેવાનું બધા ગુરુદેવને લખવા પણ હોતું જ નહીં. એટલે ગુરુદેવની પ્રયોગપણા નથી. એટલે એનો વિચારમાં નહીં આવ્યો કે ગુરુદેવની એક તો પ્રયોજન સ્થિતિની જે દ્રષ્ટિ હતી એ મહાન છે, અને પવિત્રતા તો મહાન છે, અને પ્રયોગપણા ને પુણ્ય પણ મહાન છે. પુણ્ય મહાન છે એટલે કે લગભગ કોઈ છે ને ગુરુદેવના આટલા પ્રવચનો સાંભળતા, અને ખુદ અહીંયા પરમાંગા મંદિરની પ્રતિષ્ઠામાં કૈલાસચંદજીને, જગમોહનલાલજી જેવા મોટા મોટા આખા મુનિ પંથીઓના જે સર્વે સર્વા કહેવાય, શિરોમણી, એવા બધા વિદ્વાનો આવેલા. અને એની સામે ગુરુદેવ પ્રવચનમાં 181 ગાથામાં એને આધાર સંબંધ નથી ને પ્રદેશ ભેદ છે, ઉપયોગને અને ક્રોધ ને પ્રદેશ ભેદ છે. એમાં ક્રોધ કહીને એકલા જીવના ક્રોધના પરિણામ અને ઉપયોગ એ બેને પ્રદેશ ભેદ છે. એટલું જોરશોરથી એ રોજ પ્રવચન ચાલ્યા. કોઈ વિદ્વાને એમાં તર્ક કર્યો કે સામે કોમેન્ટ કરી કાંઈ નહીં. એટલું પૂર્ણ કામ કરતું હતું કે ગુરુદેવ કે એટલે જાણે ભલે એને ગુરુદેવના વિરોધી તરીકે પોતે બેઠા છે, પણ ગુરુદેવ કે ને તે જાણે એક જાતના પ્રમાણ એને નિષેધ નહોતો કરી શકતા. એટલે એટલું ગુરુદેવનો પૂર્ણ પ્રતાપ હતો, અને એટલું જ એને પ્રયોગપણામાં એટલું જોર હતું. એટલે કીધું ગુરુદેવની પ્રયોજન સિદ્ધિની દ્રષ્ટિ માન છે, પવિત્રતા માન છે, પ્રયોગપણા પણ માન છે, અને પુણ્ય પણ માન છે. એ છે ને વધારે સમજાય છે ને આ 36 ગાથાથી. કારણ કે 36 ગાથામાં આપણને એવું જ લાગે કે મોહ કાંઈ મારો નહીં, મોહ દ્રવ્ય કર્મના ચોખ્ખું લખે, પૂજ્ય દ્રવ્યથી વડે રચાયેલો મોહ, આવું બધું લખે. એટલે એમ જ લાગે કે જાણે અહીંયા આ કર્મના મોહની ભિન્નતા છે. અને એમાંથી ગુરુદેવ મર્મ કાઢે કે ભાઈ એ વાત તો છે, એ તો હવે એક સમજવા પૂરતી. હવે પણ એકચ્યુઅલી શું છે કે જે દ્રવ્ય ક્ષેત્ર સહભાવથી ભિન્ન છે, જેના સ્વભાવ એક ચેતન રૂપ ને એક જળ રૂપ, હવે એની ભિન્નતાને હું યાદ કર્યા કરવી અને એની ભિન્નતાને શું સમજાવવા કરવી? ભાઈ તું અનાદિથી રખડી રહ્યો છે, તારામાં જે વિપરીતપણું, તારી પર્યાયમાં જે વિપરીતપણું થાય છે એ કોના સંગે થાય છે, કોનાથી થાય છે, એ તારે સમજવાનું છે. કે જો તારાથી થતું હોય તો એ તારો છે, અને પરથી થતું હોય તો પર છે. એટલે એ બેની ભિન્નતા છે ને
એ જ મહત્વપૂર્ણ છે ને એ બેનું ભેજ્ઞાન થાય ને એ જ્ઞાની છે. એટલે અહીંયા જ્ઞાનીનો પહેલો પ્રકાર જે વર્ણવ્યો ભેજ્ઞાનનો કે એને શું થાય છે, તો ભેજ્ઞાનનો તો કે ભાવક ભાવ. એટલે ભાવક ભાવ કહેતા અહીંયા સામે છે ભાવક ભાવ નો અર્થ તો અહીંયા દ્રવ્ય કર્મનો મોહ, દ્રવ્ય કર્મ એ ભાવક અને એનો ભાવ એટલે એનો મોહ. તો અહીંયા છે ને ભાવક ભાવમાં ભલે એ શબ્દ છે, બધી વાત સાચી અને એ વાત પણ છે, પણ એનું પ્રયોજન સિદ્ધિની અપેક્ષા છે ને એટલું મહત્વ નથી. જે પ્રયોજન સિદ્ધિની વાત ગુરુદેવ સમજાવવા માંગે છે કે ભાવક એવા દ્રવ્ય કર્મના નિમિત્તપણામાં થયેલો જે અસ્તિત્વજન્ય પરમાં સાવધાની જન્ય મોહ, એટલે એને ગુરુદેવ લીધું છે મોહમાં રાગ એ બધું એને લીધું છે. મોહનો સ્વાદ તો કે રાગ આદિ એટલે જીવના રાગ આદિ, એટલે એનાથી ભિન્ન પડવું તો એ પ્રયોજન સિદ્ધિ છે. એટલે ગુરુદેવનું છે ને ગમે શાસ્ત્રમાંથી આપણને લાગે, આપણને એમ થાય કે આમાં આમ કેમ, પણ ખરેખર એ ગુરુદેવની એક પ્રયોજન સિદ્ધિની દ્રષ્ટિ એમની છે ને એટલી મહાન છે કે એટલે એના ઉપદેશમાં પણ અચ્છા પાછું મને વિચાર આવ્યો તો ગુરુદેવ પોતાના અનુભવથી કીધું ને. અહીંયા જે લીધું અસ્તિત્વજન્ય મોહની વાત ગુરુદેવ કરી ભેજ્ઞાનમાં, તો કે ભાઈ એવું નથી, ગુરુદેવ અનુભવથી તો કે જ છે, પણ ગુરુદેવની એક શૈલી હતી કે શાસ્ત્ર આધાર ક્યાંક મળવો જોઈએ તો ગુરુદેવ એનું જોર કરી શકે. કારણ કે સામા માણસને છે ને ખાલી ગુરુદેવના અનુભવથી તો ગુરુદેવમાં જેને શ્રદ્ધા છે એ જ એના અનુભવથી સ્વીકારશે. જેમ કે ગુરુદેવ કહેતા મને યાદ છે કે જાતિ સ્મરણ સંબંધી વાત હજી બહુ નવી નવી હતી ને, અને જાહેરમાં જે 1975 પહેલી સોનગઢમાં કરેલી, તો એ છોટા રાયચંદ ખંડારની માગણી હતી. તો જે મારો ખાસ મિત્ર છે ને એના પપ્પાથી તે સૌથી પહેલા જૂના અહીંયા રહેવામાં આવ્યા હતા, પછી અમે આવેલા, તો એ એમને માગણી કરીને ત્યારે કીધેલું. આ તો એ પેલાની વાત કરું છું, આ તો 75 ની, એટલે અમારે પરણી ગયા ને બધું થઈ ગયું. આ તો મેં સાવ નાના છોકરા સ્કૂલમાં હતા ને ત્યારની વાત કરું. ત્યારે ગુરુદેવ કહેતા હતા કે ભાઈ આ તત્વ બેસે ને તો ઈ જ છે. ઓલું છે ને ઓલું તો તમે જાતિ સ્વની વાત તો તમે શ્રદ્ધાનો વિષય છે, વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે, તો એ તમે કઈ રીતે સિદ્ધ કરશો? તત્વ બેસે ને તો પછી ઓલું એની મેળે એને બેસી જશે. એમ કરીને ગુરુદેવી હળવું લઈ લેતા વાત કે ભાઈ જાતિ સ્વન કોઈને બેસે કે ન બેસે, તત્વજ્ઞાન બેસવું જોઈએ. એમ અહીંયા છે ને અહીંયા ગુરુદેવની આખી શૈલી છે કે ગુરુદેવને ઈ જ કેવું છે કે ભાઈ ઓલું બધું તો છે ને મિથ્યા કરવું, મોહ ને આપે બધું, તો એ જે ભાવકનો ભાવ ને કીધું એ વાત તો બરોબર છે, પણ અહીંયા એને પોતાને ગુરુદેવને આ જે કેવું છે કે અસ્તિત્વજન્ય, તો એ અનુભવથી તો છે, પણ એ તો આપણે ગુરુની શ્રદ્ધા છે એટલે, પણ તો આપણે સ્વીકારશું કઈ રીતે? તો કે એને માટે એમને આધાર જોવે. તો આધારમાં એમને કુંજકુંદાચાર્યનો જ આધાર કાઢી નાખો. કુંજકુંદાચાર્ય શબ્દ એમ કીધો, મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપયોગ તે જ હું છું એવું જાણવું. બરોબર? તો અહીંયા મોહ મારો કાંઈ પણ સંબંધી નથી એમ લીધું. અને ક્યાંય આચાર્ય દેવે મોહ કર્મ શબ્દ નથી વાંચતો, મોહ શબ્દ જ મૂકો છે. હા, એ જ રીતે એ પછીની ગાથામાં પણ એ રીતે જ છે, પણ ત્યાં તો ધર્માદિની વાત છે એટલે એને આપણે બહુ એની અત્યારે કાંઈ જરૂર નથી ચર્ચાની. પણ અહીંયા મોહ શબ્દમાં કુંજકુંદાચાર્યએ અહીંયા એવું નથી લીધું કે અનુભવ દેવામાં સમર્થ ને ઉદ્ગત રહ્યો એના વડે રચાયેલો મોહ, એવી કોઈ વાત કુંજકુંદાચાર્યએ નથી કરી. કુંજકુંદાચાર્ય તો સ્પષ્ટ શબ્દોમાં લખી નાખ્યું, મોહ મારો કાંઈ પણ સંબંધી નથી. અને સંબંધી એટલે શું તે આપણે ટાઈમ પૂરો થાય એટલે જલ્દી લઈ લો એક વાત કે સંબંધીની વ્યાખ્યા શું છે કે એક વ્યવહાર સંબંધ છે ને એક નિશ્ચય સંબંધ છે. વ્યવહાર સંબંધ એટલે 14મી ગાથાનો જે પહેલો બોલ છે બદ્ધ સ્પર્શન એટલે બંધાયેલો છે, કર્મથી બંધાયેલો છે, એ જે સંબંધ કીધો ને એ વ્યવહાર સંબંધ છે. અને 5મા બોલમાં લીધો ને કે કર્મ જેનું નિમિત્ત છે એવો મોહ, તો ઈ મોહ છે ને એની સાથેનો સંબંધ છે ને એ નિશ્ચય સંબંધ છે. તો અહીંયા છે ને નિશ્ચય સંબંધની વાત ગુરુદેવે લીધી કે મોહ મારો કાંઈ પણ સંબંધી નથી. એટલે એ કયો સંબંધ? તો કે ઓલી 5મો બોલ છે ને ઈ સંબંધ, એટલે કે કર્મના નિમિત્તે થયેલો જે મોહ એ મારો કાંઈ સંબંધી નથી. કર્મનો મોહ નહીં, ભાવકનો ભાવ નહીં, એની વાત તો વ્યવહારમાં ગઈ પેલા બોલમાં, હવે આપણે 14મી ગાથાના. એ તો વ્યવહાર સંબંધ યાદ નથી કર્યો. કુંજકુંદાચાર્ય મોહ કીધો છે એટલે કે એ નિશ્ચય સંબંધ એટલે કે કર્મના નિમિત્તે થયેલો મોહ, એ મોહ મારો કાંઈ સંબંધી નથી. એ ગુરુદેવને પોઈન્ટ આમાંથી મળ્યો છે. એટલે પછી ગુરુદેવ આખા પ્રવચનમાં મોહ એનાથી સમજાવ્યો છે કે મોહ કહેતા અહીંયા દૈવ કર્મના મોહની વાત નહીં, એ એમાં ગર્ભિત ભલે હોય, પણ મોહ કહેતા
પોતાનો જે અસ્તિત્વજન્ય ભાવ છે એનાથી એને ભેદ જ્ઞાન વર્તે છે અને એ રીતે એ છૂટો પડી જાય છે. એમ આપણે 36મી ગાથા પૂરી થાય છે. હવે ટાઈમ થઈ ગયો એટલે ચાલતું પછી લેશું. બોલો રજનીભાઈ કે કાનુબેન કોઈ લતાબેન કઈ નથી. બીજા શબ્દોમાં કેવું હોય તો 14મી ગાથા બધે સ્પષ્ટ બોલ છે. પહેલો એ પૃથક અને 5મો બોલ ભાવરૂપ અન્યત્વ થયું. બરોબર છે. હા એમ કે તમે શાસ્ત્રોના શબ્દથી એમ સમજો. બરોબર છે. શાસ્ત્રોના શબ્દથી એમ જ. બરોબર બરોબર. ના પણ અહીંયા પણ બરોબર છે કેમ કે આપણે પ્રયોજન પૂછતું છે. આપણે ભવ્ય કર્મ તો આપણે સીધું બધા માની લઈએ છીએ પણ ભાવથી છે આપણે સાંભળવાનું છે આપણા ભાવ છે તે જ પ્રયોજન પૂછતા. ગુરુદેવ દાખલો ગુરુદેવ કે બિલાડી હોય એ ઉંદરના બચ્ચાને પોતાના પકડ મેં ફેરાય. હા બરોબર છે. એટલે અચ્છા એટલે આમ જોવો ને ભાઈ તો મને વિચાર શું આવે કે 36 અને 37 ગાથામાં શું ફેર છે. વાત તો બંને ભેદજ્ઞાની છે. જ્ઞાની થયા પછી ભેદજ્ઞાનના બે પ્રકારો સમજાવે. પણ એક ભેદજ્ઞાનના પ્રકારમાં શું છે કે જ્ઞાનીની જ્ઞાનની પર્યાય અને ચારિત્રની જે અસ્તિત્વજન્ય પર્યાય એ બેમાં ભેદજ્ઞાન કઈ રીતે વર્તે છે એ સિદ્ધ કરવું છે. અને બીજામાં જ્ઞાનીની જ્ઞાનની પર્યાય એટલે ઉપયોગની જાણવાપણાની પર્યાય અને જ્ઞેયો એ બેમાં એટલે જ્ઞેયની પર્યાય અથવા જ્ઞેયો એ બેમાં ભેદજ્ઞાન કઈ રીતે પ્રવર્તે છે એ 37મી ગાથામાં સમજાવવું છે તો બધામાં પોતાની જ્ઞાનની પર્યાયથી અન્યનું જે સર્વ પરદ્રવ્યો ભિન્ન છે એમાં કીધું એમાં બંને વાત આવી ગઈ. સર્વ પરદ્રવ્યોની ભિન્નતામાં એ અસ્તિત્વજન્ય મોહ આવી ગયો અને જ્ઞેય આવી ગયા. પણ અહીંયા બે ભેદ પાડીને સમજાયું કે પોતાના અને પોતામાં ભિન્નપણું છે અને પોતાને અને પરમાં ભિન્નપણું છે એમ કરીને સમજાવ્યું છે. ચાલો આપણે હા બે દ્રવ્યો વચ્ચે ના પોતાની પર્યાય વચ્ચે છે. બોલો બોલો. સરસ સરસ બે ગાથાના ડિફરન્સીસ કયા ના એટલે એ સરસ રીતે કયા હતા. હા આપણે અહીંયા હવે પૂરું કરીએ. કેવું તું તમારે જીતુભાઈ કઈ ખેલું? ના 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 એ તો જાણું કે આપણે ગુરુદેવના મૂળ પ્રયોજન આ છે એટલે આપણે એનું થોડુંક શું ગુરુદેવ કહેવા માંગે છે એની વારે બેસીને સાધ્યા કરે એટલે એકબીજાને દ્રઢતા થાય. બીજું આપણે તો ઠીક છે. બીજું કઈ કહેવા બાકી નથી રહ્યું. ભલે ભલે ચાલો ઓકે. ચાલો હવે પરમ આપણે 37મી ગાથા લઈશું. ઓકે.